Hi everyone, good morning. Once again I welcome you. મિત્રો આજના વિડિયો લેક્ચર દરમિયાન આપણે ખૂબ જ અગત્યની ચર્ચા કરવાની છે અને એ કયા પ્રકારે ચર્ચા હશે હું તમને સમજાવું. એની પહેલા આપણે ફંક્શન જે ટોપિક છે એની શરૂઆત કરી, ફંક્શન એન્ડ ધ લેંગ્વેજ એલિમેન્ટ્સ, અને એનું આખું લિસ્ટ મેં તમને આપ્યું. ત્યારબાદ દરેકે દરેક ફંક્શનને આપણે ડિટેલમાં શીખતા ગયા, સૂત્રો સાથે શીખતા ગયા. મેં તમને ખૂબ જ ડિટેલમાં એને સમજાવ્યું હતું. તમે એની નોટ્સ પણ તૈયાર કરી છે અને આશા રાખું છું કે એની પર તમે વાક્યો તૈયાર કર્યા હશે. હવે મિત્રો, જેટલા પણ લેંગ્વેજ એલિમેન્ટ્સ, જેટલા પણ ફંક્શન આપણે શીખી ગયા છે, આ દરેકે દરેક ફંક્શન તમે સાયન્સના વિદ્યાર્થીઓ હો, આર્ટ્સના વિદ્યાર્થીઓ હો, કોમર્સના વિદ્યાર્થીઓ હોય, એટલે કે તમે સાયન્સ સ્ટ્રીમના છો યા જનરલ સ્ટ્રીમના છો, એની સાથે કોઈ લેવા દેવા નથી. હા, આપણે જે ભણ્યા એ બધા પેરેલલી ભણ્યા, પરંતુ પરીક્ષા દરમિયાન સાયન્સ સ્ટ્રીમનું જે ક્વેશ્ચન પેપર છે એની અંદર ફંક્શન કેવી રીતે પૂછાશે અને જનરલ સ્ટ્રીમનું ક્વેશ્ચન પેપર છે એની અંદર ફંક્શન કેવી રીતે પૂછાશે, બસ આ પ્રશ્નો પૂછવાની જે પદ્ધતિ છે ને મિત્રો, એ જ જુદી છે. બાકી આપણે જે શરૂઆતથી ફંક્શનના ઘણા બધા વિડીયોઝ તમારા સુધી મોકલ્યા છે, તમે એનો અભ્યાસ કર્યો છે, એ જે તે પણ તમે અભ્યાસ કર્યો એ ડિટેલમાં આપણા દ્વારા ભણાવવામાં આવેલા જેટલા પણ ફંક્શન છે ને મિત્રો, એ બધા જ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોઈ પણ સ્ટ્રીમ માટેના એ ફંક્શન છે. મિત્રો અહીંયા તમે જોશો તો આ બોર્ડમાં બે ટુકડા કર્યા છે. ફંક્શન ટોટલ 12 માર્ક્સ. આ 12 માર્ક્સની વહેંચણી કેવી રીતે થાય? તમને આ બોર્ડ પર દેખાય છે કે અહીંયા સાયન્સ સ્ટ્રીમ લખ્યું છે, એટલે કે સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ પ્રમાણે ફંક્શન પૂછાશે. અહીંયા લખ્યું છે જનરલ સ્ટ્રીમ, એટલે જનરલ સ્ટ્રીમ માટે આ પ્રમાણે તમને ફંક્શનના ક્વેશ્ચન પૂછાશે. પરંતુ તમે બરાબર નોટિસ કર્યું હોય તો અહીંયા પણ 3 માર્ક્સ છે અને અહીંયા પણ 3 માર્ક્સ છે. હવે ફંક્શનના ટોટલ 12 માર્ક્સ છે. હવે આ 12 માર્ક્સની વહેંચણી કેવી રીતે કરવાની? તો મિત્રો, 12 માર્ક્સની વહેંચણી 3 જુદા જુદા ક્વેશ્ચનમાં થાય છે. પહેલો ક્વેશ્ચન જે 3 માર્ક્સમાં પૂછાય, બીજો ક્વેશ્ચન જે 4 માર્ક્સમાં પૂછાય અને ત્રીજો ક્વેશ્ચન જે 5 માર્ક્સમાં પૂછાય. હવે 3 + 4 + 5 આમ કરીને ટોટલ 12 માર્ક્સમાં તમને આ ફંક્શન પૂછાશે. આપણે જે શરૂઆતથી ફંક્શન ભણતા આવ્યા છે એમાંના દરેકે દરેક સેન્ટેન્સ સ્ટ્રક્ચર કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થીને ઉપયોગમાં નીવડશે. તમને એ આવડ્યું હશે તો તમે સાયન્સ સ્ટ્રીમના છો કે જનરલ સ્ટ્રીમના છો, તમને કોઈ પણ ચિંતા નહીં થાય. હા, ટોપિક બધા જ સરખા છે. મેં કહ્યું એ પ્રમાણે ક્વેશ્ચન પૂછવાની જે પદ્ધતિ છે એ જુદી છે, એટલે કે પેપર સ્ટાઇલ તમારી જુદી છે. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે 12 માર્ક્સ કેવી રીતે તમને પૂછાશે, એ ચાહે સાયન્સ સ્ટ્રીમ હોય યા જનરલ સ્ટ્રીમ હોય. યાદ રાખજો મિત્રો, જનરલ સ્ટ્રીમ એટલે કોમર્સ અથવા તો આર્ટ્સ. હવે આ જે સ્ટ્રીમ છે એની અંદર કેવી રીતે ક્વેશ્ચન પૂછાશે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલા આપણે ચર્ચા કરી છે 3 માર્ક્સ. મિત્રો શરૂઆત કરીએ સાયન્સના વિદ્યાર્થીઓ માટે, સાયન્સ સ્ટ્રીમ માટે. સાયન્સના વિદ્યાર્થીઓને મારે જણાવવાનું કે ફંક્શનના જે ટોટલ 12 માર્ક્સ છે ને, આ 12 માર્ક્સમાંથી પહેલો જે ક્વેશ્ચન હશે 3 માર્ક્સનો, એ આ રીતે હશે: આઇડેન્ટિફાય ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. એટલે કે એક વાક્ય આપ્યું હશે અને નીચે 4 ઓપ્શન આપ્યા હશે. હવે કેવી રીતે ક્વેશ્ચન હશે? ફોર એક્ઝામ્પલ, ક્વેશ્ચન નંબર 1: માય ફાધર યુઝ ટુ પ્લે ક્રિકેટ વિથ ઇવન ચિલ્ડ્રન. હવે તમારે સેન્ટેન્સને બરાબર વાંચવાનું, એની અંદર જોવાનું કે મેં તમને આપ્યું હતું એમાંથી કયા પ્રકારનું લેંગ્વેજ એલિમેન્ટ યા ફંક્શન છે. કોઈ પણ ફંક્શન અને એમાં એની સાથે કનેક્ટેડ હોય એવા લેંગ્વેજ એલિમેન્ટ્સ તમે પ્રિપેર કર્યા હશો. મારો પહેલો વિડિયો મેં તમને આપેલો ફર્સ્ટ વિડિયો લેક્ચર, હું વાત કરી રહ્યો છું ફંક્શનની. ફંક્શનનો ફર્સ્ટ વિડિયો લેક્ચર યાદ કરો મિત્રો, લિસ્ટ ઓફ ફંક્શન એન્ડ લેંગ્વેજ એલિમેન્ટ્સ. જો આ તમે પ્રિપેર કર્યું હોય ને તો સાયન્સના વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચનના 3 માંથી 3 માર્ક્સ લાવે જ લાવે. હું તો એમ પણ કહું છું કે જનરલ સ્ટ્રીમના, કોમર્સ કે આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ 3 માંથી 3 માર્ક્સ લાવે. આપણે અહીંયા જોઈએ તો સાયન્સ સ્ટ્રીમની વાત કરી રહ્યા છે ત્યારે પહેલો ક્વેશ્ચન છે: માય ફાધર યુઝ ટુ પ્લે ક્રિકેટ વિથ ઇવન ચિલ્ડ્રન. હવે નીચે આપેલા છે ઓપ્શન. ઓપ્શન એ એક્સપ્રેસિવ કન્ડિશન. મિત્રો એમાં શું આવે?
તો એમાં તો if unless આવે if વાળી વાક્ય રચના. showing purpose, તો purpose માં તો ઘણા બધા એવા 6 પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સ છે. with a view to હોય, in order to હોય, in order that હોય, so that હોય, to અથવા for વાળી વાક્ય રચના હોય. અહીંયા આપેલા વાક્યમાં એવું કશું છે નહીં. નંબર 3 showing contrast. contrast માં તો 9 જુદા જુદા પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સ though થી લઈને despite સુધી. અચ્છા, હવે રહે છે એક જ શબ્દ habitual past. મિત્રો ઓપ્શન ડી માં લખ્યું છે habitual past, જેનો અર્થ એ પણ આપણે કરવો જોઈએ expressing habitual past in action. expressing habitual past in action. અહીંયા શોર્ટમાં લખ્યું છે habitual past. એનો અર્થ એ થયો કે my father used to play cricket with even children. આ વાક્ય habitual past એ ઓપ્શન સાચું એટલા માટે છે કારણ કે તમારા વાક્યમાં used to વપરાયું છે. તમે જો પહેલો વિડિયો લેક્ચર જોશો તો તમને ખ્યાલ હશે કે જ્યારે જ્યારે લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે used to આવે ત્યારે એ જે ફંક્શન છે બને expressing habitual past in action, otherwise habitual past. તો પહેલો જે ક્વેશ્ચન છે એનો આન્સર બને ઓપ્શન ડી. નેક્સ્ટ, you should avoid eating junk food. હવે અહીંયા લખ્યું છે you should avoid eating junk food. મિત્રો અહીંયા તમે જોશો તો 4 અલગ અલગ ઓપ્શન આપે. giving advice, expressing advice, giving advice, option B expressing action, next manner of an action, અને અહીંયા લખ્યું છે showing reason. હવે મિત્રો તમે જુઓ અહીંયા બરાબર તો expressing action, manner of action, showing reason, આ ત્રણ વાક્યોમાં કયા કયા પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સ આવે છે એ જો તમે રેડી કર્યા હોય તો તમને ખ્યાલ હોય કે manner of action ની અંદર as અથવા like આવે, showing reason માં so that અને to વાળી વાક્ય રચના આવે, enough to વાળી વાક્ય રચના આવે, expressing action કોઈ પણ પ્રકારની એક્શન ક્રિયા રજૂ કરતું કોઈ એક વાક્ય હોય, અને અહીંયા ઓપ્શન એ માં લખ્યું છે giving advice. advice મિત્રો અહીંયા લખ્યું છે you should avoid, આ એક સલાહ છે. you should avoid eating junk food. કોઈ બીજી કોઈ વ્યક્તિને અહીંયા એડવાઇસ કરી રહ્યું છે. સો એનો અર્થ એ થાય છે મિત્રો કે આ જે સેકન્ડ જે ક્વેશ્ચન છે એનો આન્સર બને છે ઓપ્શન એ giving advice. હવે આગળ વધીએ તો લખ્યું છે however injured she ran fast. મિત્રો though, although, even though, even if, however, આ however જેનો અર્થ થાય તેમ છતાં પણ મિત્રો however વગર વિચારે પણ તમે આ 3 માંથી 3 માર્ક્સ લાવી શકો છો જો તમને લેંગ્વેજ એલિમેન્ટ યાદ હોય. however એ માત્ર આવે કોન્ટ્રાસ્ટિંગ માં, showing a contrast માં એ શું રજૂ કરે? વિરોધાભાસ રજૂ કરે. એટલે અહીંયા ઓપ્શન A B C D માં શોધી નાખો કે આપણે કોન્ટ્રાસ્ટ લખ્યું છે ઓપ્શન A, તો અહીંયા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, that is the answer. તો આમ કરીને સાયન્સના વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે આ 3 માંથી 3 માર્ક્સ લખી શકે છે. લખવાના નથી મિત્રો, લખવાના નથી. તમારી પાસે એક શીટ હશે અને એમાં 50 માર્ક્સ પાર્ટ A માં 50 માર્ક્સના જે MCQ આવે અને એ MCQ 50 માર્ક્સના જે MCQ આવે છે પાર્ટ A માં, તો એ 50 માર્ક્સના MCQ માંથી 12 માર્ક્સ ફંક્શનના હશે અને એ 12 માર્ક્સની વહેંચણી મેં તમને કહ્યું એ પ્રમાણે 3, 4, 5 માં કરીએ છે. તો 3 માર્ક્સમાં આ રીતે ક્વેશ્ચન હશે વિથ ધી ઓપ્શન. ખૂબ જ સારી રીતે તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો અને તમે જે તમારી જોડે આન્સર શીટ હોય છે જે MCQ વાળી, અને એમાં તમે ડાર્કન કરી શકો છો જે તે પણ સર્કલને ના. હવે આ થઈ ગઈ ભાઈ સાયન્સ સ્ટ્રીમની. હવે આવીએ જનરલ સ્ટ્રીમ એટલે કે કોમર્સ અથવા આર્ટ્સના વિદ્યાર્થીઓ માટેની ચર્ચા કરી લઈએ. ફંક્શન એના એ જ રહેશે, લેંગ્વેજ એલિમેન્ટ્સ એના એ જ રહેશે, પૂછવાની પદ્ધતિ જુદી છે. મિત્રો કોમર્સ અથવા આર્ટ્સના વિદ્યાર્થીઓ એટલે કે જનરલ સ્ટ્રીમના વિદ્યાર્થીઓને કેવી રીતે પૂછાશે પ્રશ્ન? તો તમને આ રીતે પૂછાશે. પહેલો જે ક્વેશ્ચન છે 3 માર્ક્સમાં એ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન from the bracket and write them against the given sentence. હવે મિત્રો કોમર્સના વિદ્યાર્થીઓને, આર્ટ્સના વિદ્યાર્થીઓને એટલે કે જનરલ સ્ટ્રીમના વિદ્યાર્થીઓને ઓપ્શન નથી. એમના માટે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે. 100 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ પેપર, અને એના કારણે અહીંયા તમે જોશો તો તમારા ક્વેશ્ચન પેપરમાં આ રીતે ક્વેશ્ચન હશે 3 માર્ક્સનો ફંક્શનનો. બ્રેકેટમાં 3 ઓપ્શન આપ્યા છે. આપણે વાંચી લઈએ. શું લખ્યું છે? describing process, showing contrast, expressing habitual action in past. ઓકે, હવે નીચે 3 સેન્ટેન્સ આપ્યા છે.
ત્રણે ત્રણ સેન્ટેન્સ વાંચવાના, સમજવાના અને તમારે શું કરવાનું છે, એ સેન્ટેન્સ વાંચ્યા પછી એની સામે જે તે પણ આ ત્રણમાંથી જે સુટેબલ ફંક્શન છે એ લખવાનું છે. તો પહેલો ક્વેશ્ચન, however costly gold is, people always wish to have it. સોનું ગમે તેટલું મોંઘું હોય, લોકો હંમેશા એને પોતાની પાસે રાખવાની ઈચ્છા ધરાવે છે. તેમ છતાં પણ however ફરજિયાત શામાં આવે મિત્રો? કોન્ટ્રાસ્ટમાં આવે. જો તમે લેંગ્વેજ એલિમેન્ટ અને ફંક્શન નું પહેલો જે વિડિયો છે એ તમે તૈયાર કરો તો આ 3 માર્ક્સ જનરલ સ્ટ્રીમના કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ સરળ રહેશે. તો મિત્રો however costly gold is, people always wish to have it. તો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર શું બને? એનો આન્સર બને showing contrast. તો મિત્રો તમારે તમારો આન્સર કેવી રીતે લખવાનો છે? તમારો આન્સર લખવાનો છે showing contrast. આ પ્રમાણે લખવાનું છે showing contrast. તમારી સપ્લિમેન્ટરીમાં તમારે આ આન્સર કેવી રીતે લખવાનો? આખું વાક્ય લખવાનું છે અને વાક્ય લખીને ડેશ કરીને એની સામે સાચો જે ઓપ્શન છે એ લખવાનો છે showing contrast. એ રીતે યાદ રાખજો, પરીક્ષામાં ખૂબ જ સાવચેતીપૂર્વક સ્પેલિંગ સાચા હોવા જોઈએ અને તમારે લખવાનું છે. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ વન. A valuable speech was delivered by him. A valuable speech was delivered by him. મિત્રો પહેલો વિડિયો લેક્ચર અને એની અંદર લિસ્ટ ઓફ ફંક્શન એન્ડ લેંગ્વેજ એલિમેન્ટ્સ એની અંદર તમે જોયો છે તો એમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે એમાં કયા વાક્યો હોય, એમાં કયા પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ હોય? તો પેસિવ વોઇસ ના જે વાક્યો છે ને મિત્રો, એ પેસિવ વોઇસ ના વાક્યો એ શું છે? એ છે પ્રોસેસ વાળા વાક્યો, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ના. તો અહીંયા જોશો a valuable speech was delivered. તેના દ્વારા ખૂબ જ અમૂલ્ય એવી સ્પીચ ડિલિવર કરવામાં આવી, વક્તવ્ય આપવામાં આવ્યું. તો મિત્રો અહીંયા આ વાક્ય એક પેસિવ વોઇસ નું છે અને એના કારણે તમારે આખું વાક્ય લખીને ડેશ કરીને તમારે સાચો આન્સર લખવાનો છે describing process. So આ તમારો બીજો માર્ક તમને મળી ગયો. Now next one is I used to watch Amitabh's film in my school days. મારા સ્કૂલના દિવસોમાં હું અમિતાભ બચ્ચનના મૂવીઝ જોવા માટે ટેવાયેલો હતો. used to વાળી વાક્ય રચના હોય એટલે એ વાક્ય રચના માત્ર કયું ફંક્શન ધરાવે છે? habitual action in past, expressing habitual action in past કાં તો habitual past એવું લખ્યું હોય. In short, તમારે habitual action in past, otherwise habitual past આવું કંઈક યાદ રાખવાનું છે અને તમે જોશો એ પ્રમાણે આ જે છેલ્લો ત્રીજો જે ક્વેશ્ચન છે એનો આન્સર બને છે expressing habitual action in past. હું અહીંયા શોર્ટમાં લખું છું, તમારે સંપૂર્ણ લખવાનું છે. હું અહીંયા શોર્ટમાં લખું છું habitual action in past. તમારે સંપૂર્ણ લખવાનું છે expressing habitual action in past. તો મિત્રો તમે જોયું એ પ્રમાણે જનરલ સ્ટ્રીમ્સ, કોમર્સ અથવા આર્ટ્સના વિદ્યાર્થીઓને આ પ્રમાણે પૂછાશે અને ફંક્શનનો પહેલો જે ક્વેશ્ચન 3 માર્ક્સનો છે એ સાયન્સના વિદ્યાર્થીઓને આ પ્રમાણે એમસીક્યુ પૂછાશે. ફરીથી કહું છું, ફંક્શન આપણે જે શીખ્યા ડિટેલમાં એ જ છે. ફંક્શનમાં આવનારા લેંગ્વેજ એલિમેન્ટ્સ સાયન્સ અથવા જનરલ સ્ટ્રીમમાં સરખા છે, પૂછવાની પદ્ધતિ જુદી છે. આ થઈ ગઈ વાત ફંક્શનના જો ટોટલ 12 માર્ક્સ છે એમાંથી પહેલા 3 માર્ક્સ. હવે આપણે ચર્ચા કરવાની છે ફંક્શનના 4 માર્ક્સ જે છે એ કેવી રીતે પૂછાશે, તો એની આપણે ચર્ચા કરીશું મિત્રો, એની આપણે ચર્ચા કરીશું. હવે મિત્રો 4 માર્ક્સની જે આપણે ચર્ચા કરવી છે તો તમે જોઈ શકો કે અહીંયા સાયન્સ સ્ટ્રીમ હોય અથવા જનરલ સ્ટ્રીમ હોય, આ બંને સ્ટ્રીમમાં ક્વેશ્ચન જે છે 4 માર્ક્સનો ફંક્શન વાળો ક્વેશ્ચન, એની પૂછવાની જે પદ્ધતિ છે એ આ જ છે. એટલે કે ક્વેશ્ચન આ પ્રમાણે આવશે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. કોઈ એક વ્યક્તિ બોલ્યું હશે અને જ્યારે બીજી વ્યક્તિ એનો આન્સર આપશે ત્યારે બ્રેકેટમાં આપેલું જે ફંક્શન છે એના અનુસંધાનમાં તમારે ઓપ્શન A, B, C અથવા D આ ચારમાંથી તમારે સાચો આન્સર શોધવો પડશે.
આ ચાહે સાયન્સ સ્ટ્રીમ હોય અથવા જનરલ સ્ટ્રીમ એટલે કે સાયન્સના વિદ્યાર્થીઓ માટે, કોમર્સના વિદ્યાર્થીઓ માટે અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આ જે ક્વેશ્ચન છે 4 માર્ક્સનો ફંક્શનનો એ એઝ ઇટ ઇઝ બધા જ ક્વેશ્ચન પેપરની અંદર સેમ રહેશે. ક્વેશ્ચન જુદા જુદા હોઈ શકે પણ જે પ્રશ્ન પૂછવાની જે મેથોડોલોજી છે, પદ્ધતિ છે એ આવી રહેશે MCQ વાળી. હવે મિત્રો અગાઉ જે આપણે ચર્ચા કરીએ 3 માર્ક્સના ક્વેશ્ચન જેમાં સાયન્સ સ્ટ્રીમમાં જુદું હતું વિથ ધી ઓપ્શન્સ અને જનરલ સ્ટ્રીમમાં જુદું હતું અને એ બ્રેકેટમાં આપેલા 3 જુદા જુદા જે ફંક્શન છે અને નીચે આપેલા જે 3 ક્વેશ્ચન્સ 3 જે સેન્ટેન્સીસ છે એના આધારે એમને લખવાનું હતું. તો આ વાત થઈ ગઈ 3 માર્ક્સની. હવે આજે 4 માર્ક્સની વાત કરી રહ્યા છે એમાં તો મેં કહ્યું એ પ્રમાણે બંને સ્ટ્રીમ માટે ઓપ્શન્સ આપ્યા હોય છે. તો મિત્રો ખૂબ જ સરળ રીતે તમે આ 4 માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. એમ કરીને 7 માર્ક્સનું કામ મિત્રો તમે જોશો તો 7 માર્ક્સનું જે કામ છે જ્યારે તમે ખૂબ જ ચીવટતાપૂર્વક કરો છો તમારી પરીક્ષા દરમિયાન તો 7 માર્ક્સ તો તમારા આવે ને આવે જ મિત્રો. તમારે મારો જે પહેલો વિડિયો લેક્ચર છે ધ લિસ્ટ ઓફ ફંક્શન એન્ડ લેંગ્વેજ એલિમેન્ટ્સ એને ખૂબ જ સારી રીતે તૈયાર કરવું પડશે. ના લખ્યું હોય તો ગ્રામરના ચોપડામાં લખી લેજો અને એને તૈયાર કરજો, લર્ન બાય હાર્ટ કરી લેજો. આપણે વાત કરીએ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ. ટોટલ 4 માર્ક્સનો ક્વેશ્ચન કેવી રીતે હોઈ શકે અને કેવી રીતે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, આ 4 ઓપ્શનમાંથી સાચો આન્સર કેવી રીતે શોધવાનો છે, આવો ચર્ચા કરીએ. નંબર 1 પહેલો ક્વેશ્ચન આ પ્રમાણે કોઈ એ નામનો વ્યક્તિ એવું કહે છે I wish I had come to you earlier. ત્યારે બી નામનો જે વ્યક્તિ એનો રિપ્લાય આપે છે એ યસ અફર્મેટિવ એનો આન્સર છે, હકારાત્મક એનો આન્સર છે. પરંતુ એનો આન્સર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. મિત્રો તમે જોશો તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ આ જે ફંક્શન બ્રેકેટમાં લખ્યું છે બસ આ ફંક્શનના અનુસંધાનમાં તમારે આ 4 ઓપ્શનમાંથી સાચું ઓપ્શન શોધવાનું છે. ચાહે તમે સાયન્સના વિદ્યાર્થી છો, કોમર્સના છો અથવા આર્ટ્સના છો. મારો વિડિયો તમે જોયો હશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન વાળો જે વિડિયો તમે જોયો હશે તો એમાં મેં તમને કન્ડિશનલ ક્લોઝ ના જુદા જુદા સેન્ટેન્સ શીખવ્યા છે અને એમાં આપણે 3 જુદી જુદી ટાઈપ વિશે સમજૂતી પ્રાપ્ત કરી હતી અને એમાં મેં તમને સૂત્રો આપીને તમને વાક્યો સમજાવ્યા હતા. મિત્રો આ જો તમે ખૂબ જ ધ્યાનથી જોયું હોય, સાંભળ્યું હોય તો તમને અહીંયા A B C અથવા D માંથી સાચો આન્સર કયો છે એ ખ્યાલ આવી જશે. જો અહીંયા ચર્ચા કરીએ. હવે અહીંયા એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ લખ્યું છે. એનો અર્થ એ કે ઇફ વાળી વાક્ય રચના હોય તો તમે જુઓ તો A B C D 4 ઓપ્શનમાં ઇફ આપેલું છે, 4 ઓપ્શનમાં ઇફ આપ્યું છે. હવે તમે જોશો તો ઓપ્શન A માં કરતા પછી હેવ આપ્યું અને એના પછી ભૂતકૃતનું રૂપ અહીંયા આગળ કમ આપ્યું. સો હેવ કમ લખ્યું છે. એના પછી હેડ કમ, અગેન ઓપ્શન C માં હેડ કમ, અગેન ઓપ્શન D માં હેડ કમ. હવે ટાઈપ A અથવા ટાઈપ B નું વાક્ય અહીંયા આગળ કોઈ 4 ઓપ્શનમાંથી આપ્યું નથી એટલે કે ટાઈપ 3 નું વાક્ય છે. હવે ટાઈપ 3 માં યાદ શું રાખવાનું? યાદ કરો મિત્રો, મેં તમને સૂત્ર લખાવ્યું હતું કે ઇફ વાળી વાક્ય રચના હોય તો અલ્પવિરામ પહેલાનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય જેમાં કર્તા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ પ્લસ કર્મ આવે અને અલ્પવિરામ પછી ફરજિયાતપણે કર્તા ત્યારબાદ વુડ પ્લસ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ પ્લસ કર્મ આવે. આ ફોર્મેશન, આ સૂત્ર તમને યાદ હોય તો આ 4 ઓપ્શનમાંથી તમને સાચો આન્સર મળી જાય. જોઈએ અહીંયા ચર્ચા કરીએ સૂત્ર પ્રમાણે. તો અહીંયા તો હેવ કમ લખ્યું છે, ક્લિયર? હેવ કમ લખ્યું છે એટલે આ ઓપ્શન ખોટું કહેવાય, આ સાચું ઓપ્શન નથી. ગોટ ઇટ? હવે બીજી એક વાત કરીએ તો ઓપ્શન બી માં તમે જોશો યસ ઇફ યુ હેડ કમ ટુ મી અર્લિયર આઈ વુડ. પહેલું જે વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું છે. વેરી નાઇસ, ગુડ. પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે, યુ હેડ કમ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પણ ત્યારબાદ શું હોવું જોઈએ? કર્તા પ્લસ વુડ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હોવું જોઈએ. મેં તમને કહ્યું હતું મિત્રો કે થર્ડ ટાઈપમાં પાસ્ટ પરફેક્ટ અને ત્યારબાદ અલ્પવિરામ પછી કર્તા પ્લસ વુડ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ આ પ્રમાણેની વાક્ય રચના જોઈએ. પણ જો અહીંયા તો કર્તા પછી વુડ આપ્યું છે ને વુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે એટલે કે આ જે અલ્પવિરામ પછી જે લખ્યું છે એ સેકન્ડ ટાઈપ ના ફોર્મેશનમાં અહીંયા આગળ દેખાય છે એટલે આ ઓપ્શન પણ કેવું કહેવાશે? ખોટું કહેવાશે. હવે મિત્રો ચર્ચા કરીએ નેક્સ્ટ ઓપ્શન સી. યસ
if you had come to me earlier. આ જે અલ્પવિરામ પહેલાનું જે સેન્ટેન્સ છે આ સેન્ટેન્સ પાસ્ટ પરફેક્ટ ટેન્સ માં છે. હવે સૂત્ર પ્રમાણે હોવું જોઈએ તો કર્તા પ્લસ would પ્લસ have પ્લસ give નું ભૂતરૂપ given કર્મ you more time અન્ય શબ્દો. So yes, if you had come to me earlier, I would have given you more time. જો તું મારી પાસે વહેલો આવ્યો હોત તો હું તને વધારાનો સમય આપી શક્યો હોત. I would have given you more time. મિત્રો સૂત્ર પ્રમાણે આ ઓપ્શન સી એ એક્ઝેક્ટ એકદમ સાચામાં સાચું એક ઓપ્શન કહી શકાય. એટલે આ જ ઓપ્શન સાચું છે, ત્યાં આગળ ટીક કરી દીધી આપણે. પણ ઓપ્શન ડી ને પણ સમજી લઈએ. તમે જોશો ત્યાં લખ્યું છે if you had come to me earlier. અલ્પવિરામ પહેલાનું વાક્ય તો પૂર્ણ ભૂતકાળમાં છે મિત્રો, પણ એના પછી શું લખ્યું? કરતા I પ્લસ would પ્લસ have પ્લસ to be form being લખ્યું છે. એનો અર્થ એ કે અલ્પવિરામ પછીનું જે સેન્ટેન્સ છે એ પેસિવ વોઇસ માં લખ્યું છે. અને પેસિવ વોઇસ જે વાક્ય રચના તો તમને ખબર હશે, જો પેસિવ વોઇસ હોય તો વાક્યની શરૂઆત જ કર્મએ થાય. જ્યારે અહીંયા તો કર્તાએ થઈ છે. સો કર્તાએ વાક્યની શરૂઆત થાય તો પછી એમાં ટુ બી ફોર્મ તરીકે બીન કેવી રીતે આવી શકે? એટલે આ પણ તમને કન્ફ્યુઝ કરવા માટે આ ઓપ્શન બનાવેલો છે. તો મિત્રો આ ઓપ્શન પણ ખોટું છે. આપણે ઓલરેડી ચર્ચા કરીને પહેલા નંબરનો જે ક્વેશ્ચન છે એમાંથી સાચો આન્સર કયો હોઈ શકે એ છે ઓપ્શન સી. એ કેવી રીતે આપણે મેળવી શકીએ પણ મેં તમને જણાવી દીધું. તો એ નામનો વ્યક્તિ એવું કહે છે I wish I had come to you earlier. ત્યારે બી નામનો વ્યક્તિ એવું કહે છે yes, if you had come to me earlier I would have given you more time. તો આ પ્રમાણે તમે સાચો આન્સર પ્રાપ્ત કરી શકો. સેકન્ડ નંબર, ફરીથી એ નામનો વ્યક્તિ એવું કહે છે have you seen giraffe? have you seen giraffe? તે જીરાફને જોયું છે? ત્યારે બી નામનો વ્યક્તિ એવું કહે છે no. પછી લખ્યું છે ડોટ 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 અને બ્રેકેટમાં છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. મિત્રો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પેસિવ વોઇસ વાળી વાક્ય રચના. તો પહેલા શોધી નાખવાનું ચાર ઓપ્શનમાંથી પેસિવ વોઇસ ની વાક્ય રચના છે કોઈ જગ્યાએ. તો મિત્રો તમે જોશો તો કર્તા ઓપ્શન એ કર્તા પ્લસ હેવ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ. તો આ તો એક્ટિવ વોઇસ છે. I have not seen it. એક્ટિવ વોઇસ નું વાક્યની કામ નથી. આપણે એક્ટિવ વોઇસ ના વાક્યની જરૂર નથી. આપણે પેસિવ વોઇસ જોઈએ છે. સો ઓપ્શન બી I have been seen it. I have been seen it એટલે મિત્રો અહીંયા આગળ કર્તા થી વાક્યની શરૂઆત થઈ છે અને એમાં પાછું ટુ બી ફોર્મ બી આપ્યું છે. તો આ તમને કન્ફ્યુઝ કરવા માટે અહીંયા આગળ લખ્યું છે એક્ટિવ, શરૂઆત એક્ટિવ વોઇસ થી થઈ છે, પરંતુ એની અંદર ટુ બી ફોર્મ મૂકીને તમને કન્ફ્યુઝ કરીને એ જે પેસિવ છે એવી રીતે તમને સંબોધી રહ્યા છે. મિત્રો યાદ રાખજો, આ કન્ફ્યુઝિવ એક સેન્ટેન્સ બનાવ્યું છે તમારા માટે, જેથી કરીને તમે કન્ફ્યુઝડ થાઓ પરીક્ષામાં અને તમે ખોટું લખી શકો. તો આ તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. I have been seen it નહીં આવે મિત્રો, આ ખોટી વાક્ય રચના છે. અહીંયા આપણે એને ખોટું જાહેર કરીએ છીએ. ત્યાર પછી તમે જોશો તો ઓપ્શન સી છે અહીંયા આગળ. આ ઓપ્શન સી માં તમારે જોવાનું છે it has not been seen yet. મિત્રો તમે જો પરફેક્ટલી અહીંયા આગળ સાચું લાગી રહ્યું છે. કર્મ મૂકી દીધું it એટલે જીરાફ. સો it પૂર્ણ વર્તમાન કાળમાં જ લખવાનું છે વાક્ય. સો it has not, કારણ કે આગળ બી નામના વ્યક્તિએ નો થી વાક્ય રચનાની શરૂ કરી હતી. નો, ત્યાર પછી આવે નો, it has not to be form બી આવે past participle seen yet. મિત્રો yet એ એવું ક્રિયા વિશેષણ છે કે જે પૂર્ણ વર્તમાન કાળના નકાર વાક્યમાં જ આવે અને વાક્યના અંતે જ આવે. એનો અર્થ એ થઈ ગયો ના, મેં હજુ સુધી જીરાફ જોયું નથી. So it hasn't been seen yet. No, I have not seen it yet. કાં તો એને પેસિવ વોઇસ માં પણ લખી શકાય no, it has not been seen yet. So મિત્રો પરફેક્ટલી જો રાઈટ આન્સર હોય તો એ છે ઓપ્શન સી. પરંતુ ઓપ્શન ડી છે એને પણ ચર્ચા કરી લઈએ. કર્મથી વાક્યની શરૂઆત થઈ. કન્ફ્યુઝ કરવા માટે તમારી અહીંયા આગળ વાક્યની શરૂઆત કર્મથી કરવામાં આવી. એના પછી હેઝ પણ આપવામાં આવ્યું. એના પછી બીન પણ આપવામાં આવ્યું. અહીંયા લખ્યું છે seen past participle, અહીંયા by અને I નું અહીંયા મી કર્યું છે. તદ્દન બધું જ સાચું છે મિત્રો. તમે જોશો કર્મ પ્લસ હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ by પ્લસ ઓબ્જેક્ટ. મિત્રો બધું જ સરસ લખ્યું છે.
પણ એક વાત તમારે ભૂલવાની નથી, વાર્તાલાપ જે છે એ સચોટ હોવો જોઈએ. એ નામનો વ્યક્તિ એવું કહે છે હેવ યુ સીન જીરાફ, ત્યારે બી નામનો વ્યક્તિ એવું કહે છે નો. નો થી વાક્ય રચનાની શરૂ થઈ એટલે વાક્ય નકાર હોવું જ જોઈએ, નેગેટિવ સેન્ટેન્સ જ હોવું જોઈએ. જ્યારે અહીંયા વાક્ય રચના સાચી છે પણ જે વાર્તાલાપ થઈ રહ્યો છે એના કોન્ટેક્સ્ટમાં આ જે ઓપ્શન છે એ ખોટું કહેવાય, કારણ કે આપણે હકાર વાક્ય નહીં પરંતુ નકાર વાક્ય લખવાનું છે. અને અહીંયા પેસિવ વોઇસ એટલે કે પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આ ફંક્શનમાં પેસિવ વોઇસ આવે એને પણ જાળવી રાખ્યું અને અહીંયા જે નકારાત્મક જે આન્સર આપવાનો છે એને પણ જાળવી રાખ્યો છે, અને એના કારણે આ ઓપ્શન બી ખોટું કહેવાય. તો આ રીતે તમે શોધી શકો મિત્રો, પણ તમારે આ જે 4 માર્ક્સનો જે ફંક્શનનો ક્વેશ્ચન છે એને પૂરતો સમય આપવો પડે, તમારે એને સચોટ સાચો એવો ન્યાય આપવો પડે આ ક્વેશ્ચનને. તો ફંક્શનના ટોટલ 12 માર્ક્સ તમારા હકના બની જાય છે મિત્રો, યાદ રાખજો. આગળ વાત કરીએ નંબર 3. સંદીપ સેઝ બોથ મુંબઈ એન્ડ દિલ્હી આર બિગ સિટીઝ ઇન ઇન્ડિયા. બંને મુંબઈ અને દિલ્હી બંને ભારતમાં સૌથી મોટી સિટીઝ છે, શહેર છે, સૌ મોટા શહેરો છે. ત્યારે મનન શું કહે છે? મનન કંઈક કહી રહ્યો છે ને એ કમ્પેરિંગ એટલે કે તમારે યાદ રાખવાનું કે કમ્પેરિંગમાં કયા કયા લેંગ્વેજ એલિમેન્ટ્સ આવે. તો મિત્રો યાદ કરો, તમારે પહેલો વિડિયો લેક્ચર તમારા નોટબુકની અંદર એ વિડિયો લેક્ચરમાં જે તે પણ તમને દેખાય છે ને સ્ક્રીનમાં એ તમારે લખવું પડશે, મોઢે કરવું પડશે, યાદ રાખવું પડશે, કારણ કે આ જીવન સુધી એ વાક્ય રચનાઓ તમારા કામમાં આવવાની છે. સો અહીંયા લખ્યું છે ઓપ્શન A, B, C, D. આ ચારે ચાર ઓપ્શનમાં તમે જોશો તો મિત્રો ત્યાં આગળ તમને શું દેખાય છે? તો જે તે પણ વાક્ય રચનાઓ છે એ વાક્ય રચના ડિગ્રીની વાક્ય રચનાઓ દેખાય છે. આ ડિગ્રીની વાક્ય રચનાઓ હોવાના કારણે તમે જોશો તો તમારે સમજવું પડશે કે કયા પ્રકારની ડિગ્રીનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આપણી પાસે ટોટલ 3 ડિગ્રી છે, ધ પોઝિટિવ ડિગ્રી, ધ કમ્પેરેટિવ ડિગ્રી અને ધ સુપરલેટિવ ડિગ્રી. હવે તમારે યાદ રાખવાનું છે કે કમ્પેરિંગ વાળા વાક્યમાં જે ડિગ્રી ટોપિક આવે છે અને જે પ્રમાણે આપણે અગાઉના વિડિયો લેક્ચર દરમિયાન શીખી ગયા છે, સમજી ગયા છે, ડિટેલમાં આ કમ્પેરિંગ ફંક્શનને એટલે કે ડિગ્રીને શીખી ગયા છે. એમાં મેં તમને કહ્યું હતું કે કઈ જગ્યાએ બોક્સ બનાવવાનું છે અને કઈ જગ્યાએ સર્કલ કરેલું છે એ તમારે યાદ રાખવાનું છે. જો બોક્સ અને સર્કલ કરેલી વસ્તુ યાદ રહી ગઈ તો પણ તમારો કમ્પેરિંગનો 1 માર્ક રોકડો તમને મળી જાય. તો મિત્રો અહીંયા આગળ કમ્પેરિંગનો એક ક્વેશ્ચન આવી ગયો. હવે સમજીએ, બધા આન્સર નકારાત્મક છે પહેલામાં પહેલું. બીજું, એના પછી તમે જોશો તો 1 બાય 1 ખૂબ જ શાંતિથી ચીવટતાપૂર્વક વાક્યો જોવાના છે. ચાલો શરૂ કરીએ. નો, મુંબઈ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ બિગેસ્ટ સિટીઝ ઇન ઇન્ડિયા. આમાં કઈ બાબત ખોટી છે પહેલા શોધી નાખો. તો પહેલામાં પહેલું તો અહીંયા વાક્યમાં વન ઓફ ધ આપ્યું છે એ સાચું છે, પણ વન ઓફ ધ ની પહેલા ધ આપ્યું છે આ ખોટું છે, એટલે એ ઓપ્શન ખોટું કહેવાય. તેમ છતાં પણ બીજી એક બાબત ખોટી છે. કઈ? તો બિગ એ 2 ઉચ્ચાર ધરાવતું વિશેષણ છે, 2 સિલેબલ વાળું વિશેષણ. એના કારણે બિગ ની પાછળ est આવે. ઓકે, અને big, આ બિગ ની પાછળ જે શબ્દ આપ્યો છે એ વ્યંજન છે. વ્યંજનની પહેલા સ્વર હોય ત્યારે પાછળનો શબ્દ બેવડાવી દેવાનો, એટલા માટે ડબલ જી થઈ ગયા. અને 2 ઉચ્ચાર ધરાવતું વિશેષણ છે એટલે est આવે. હવે est આવે તો મોસ્ટ ના આવે, પણ અહીંયા આગળ મોસ્ટ બિગેસ્ટ લખ્યું છે એટલે પહેલા ઓપ્શનમાં 2 કારણો એવા છે કે જે આ ઓપ્શનને ખોટું બતાવે. મિત્રો ઓપ્શન એ ખોટું છે તદ્દન. આગળ વાત કરીએ. નો, મુંબઈ ઇઝ ધ બિગેસ્ટ સિટીઝ ઇન ઇન્ડિયા. યાદ કરો, ડિગ્રી વાળા વાક્યોમાં એટલે કે કમ્પેરિંગ વાળું જે ફંક્શન આપણે શીખ્યા હતા એમાં મેં તમને 3 મેથડ સમજાવી હતી. આ 3 મેથડમાં જો તમે ખૂબ જ ધ્યાનથી અને ચીવટતાપૂર્વક જો એ વિડિયો લેક્ચર દરમિયાન તમે ધ્યાન આપ્યું હોય તો તમને ખ્યાલ હશે કે જ્યારે વાક્યમાં માત્ર ને માત્ર ધ આવે ત્યારે કોઈ પણ નામ ફરજિયાત એકવચનમાં લખાય, જ્યારે અહીંયા તો બહુવચનમાં લખ્યું છે અને એના કારણે ઓપ્શન બી ખોટું કહી શકીએ આપણે, હે ને? હવે વાત કરીએ ઓપ્શન સી. નો, મુંબઈ ઇઝ બિગર
than most other cities in India. બધું સાચું લાગી રહ્યું છે તમને, એવું લાગશે કે બધું જ સાચું છે, પણ આંખો ખોલીને ખૂબ જ ધ્યાનથી વાંચવાનું તમારે. કેમ? કારણ કે કોઈ ના કોઈ તો એરર તમને ત્રણ એવા વાક્યમાં જોવા મળશે જ. એ ચાહે ઓપ્શન A, B, C અથવા D માં હોઈ શકે. આખું વાક્ય તમે આમ ઉપર છેલ્લે ઉપર નજરે જુઓ તો સાચું દેખાય છે. કેમ? કારણ કે મુંબઈ છે અને બિગર પણ છે અને મોસ્ટ અધર. સરે કહ્યું તે પ્રમાણે જ્યારે વાક્યમાં મોસ્ટ અધર શબ્દ આવે ત્યારે ફરજિયાત જે તે પણ નામ છે બહુવચનમાં આવે તો અહીંયા મોસ્ટ અધર પછી સિટીઝ લખ્યું છે, સાચું છે. પણ મિત્રો જુઓ તો ખરા કમ્પેરેટિવ ડિગ્રીનું આ વાક્ય અને જેમાં ધેન શબ્દનો સ્પેલિંગ THEN નથી હોતો, ધેન નો સ્પેલિંગ બને છે THAN અને અહીંયા તમને THEN આપ્યું છે, એના કારણે ઓપ્શન સી ખોટું છે. બિલકુલ એની નીચેનું વાક્ય વાંચશો તો એ જ સાચું છે, કારણ કે એમાં લખ્યું છે નો મુંબઈ ઇઝ બિગર THAN than any other city. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચનામાં એટલે કે સેકન્ડ મેથડમાં ફરજિયાત then any other આવે છે અને જ્યારે then any other આવે ત્યારે જે તે પણ નામ એક વચનમાં લખાય. સો અહીંયા આગળ બિગ ની પાછળ ER પ્રત્યય લાગ્યો છે, તદ્દન સાચું આપણે કમ્પેરેટિવ નું ફોર્મ કહી શકીએ. અને એના પછી then any other અને then any other પછી જે તે પણ શબ્દ એક વચનમાં છે, તો એના કારણે ઓપ્શન D એ સાચું ઓપ્શન બન્યું. મિત્રો મેં તમને જ્યારે સમજાવ્યું ત્યારે જ કેટલી મિનિટ થઈ ગઈ? તમે જો આ એક ક્વેશ્ચન માટે મેં જ્યારે તમને સમજાવ્યું ત્યારે કેટલી મિનિટ થઈ ગઈ? જો તમે કાઉન્ટ કરો ને એટલી મિનિટ તમે જ્યારે પરીક્ષા આપો ને ત્યારે તમારે એને આપવાની છે. પૂરેપૂરો ન્યાય આપજો એક ક્વેશ્ચનને. આ 12 માર્ક્સ તમારા હકના બનશે. મિત્રો આગળ વાત કરીએ. છેલ્લો ક્વેશ્ચન નંબર 4. Old woman says, how did Quincy address the students? How did Quincy address the students? અને કોઈ છોકરો એવું કે છે મેકિંગ સપોઝિશન ના કોન્ટેક્સ્ટમાં કોઈ છોકરો અહીંયા આગળ એની સાથે વાત કરે છે. પેલા ઓલ્ડ વુમન સાથે વાર્તાલાપ થાય છે મેકિંગ સપોઝિશન ના કોન્ટેક્સ્ટમાં. મિત્રો મેકિંગ સપોઝિશન ખૂબ જ સુંદર અને ખૂબ જ એક હું કહી શકું કે સરળ એવું ફંક્શન કહેવાય, જેમાં એઝ ઇફ વાળી વાક્ય રચના આવે. એઝ ઇફ ના આવે તો એઝ ધો આવે. શોધી લો પેલા એઝ ઇફ છે કાં તો એઝ ધો છે. ઓપ્શન એ એઝ ઇફ છે, ઓપ્શન બી અહીંયા એઝ ઇફ છે, ઓપ્શન સી એમાં એઝ ઇફ નથી, એઝ ધો નથી, ઓપ્શન ડી અહીંયા એઝ ઇફ છે. તો મિત્રો જ્યાં આગળ એઝ ઇફ અથવા એઝ ધો નથી એને કાઢી નાખો, તો ઓપ્શન સી કાઢી નાખીએ અને એને બરાબર થોડું ડિટેલમાં સમજીએ. લાઈક જયેશ સર એવું લખ્યું છે. લાઈક જયેશ સર, લાઈક શબ્દ ક્યાં આવે? એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન માં આવે. તો અહીંયા ઓપ્શન સી ખોટું છે, કારણ કે એમાં એઝ ઇફ અથવા એઝ ધો હોવું જોઈએ. હવે મિત્રો અહીંયા તમે જોશો તો 3 ઓપ્શન છે, તો 3 ઓપ્શન તો સાચા ના હોઈ શકે. હે ને? હવે આ 3 માંથી સાચું કયું છે એને બરાબર ધ્યાનથી સમજીએ. તો મિત્રો તમે જોશો તો અહીંયા ઓપ્શન ડી માં જોઈ લઈએ. ઓપ્શન ડી માં કેવું છે? જો એઝ ઇફ જયેશ સર, એઝ ઇફ જયેશ સર ડઝન્ટ સાઉન્ડ વેલ ના. મિત્રો એક બાબત યાદ રાખજો. મેં તમને જે ફોર્મેશન આપ્યું હતું, મેં તમને જે સૂત્ર આપ્યું હતું એને મોઢે કરજો. મેં કહ્યું હતું કે મેકિંગ સપોઝિશન વાળી વાક્ય રચના કેવી હોવી જોઈએ? તો કોઈ સાદા વર્તમાનકાળનું વાક્ય હોય કાં તો સાદા ભૂતકાળનું વાક્ય હોય. એ પૂરું થયા પછી એઝ ઇફ અથવા એઝ ધો મુકાય છે, એના પછી કર્તા આવે છે અને કર્તા પછી ફરજિયાતપણે WERE વર લાગે છે અને વર લાગ્યા પછી જે તે પણ વ્યક્તિ સાથે તમે કોઈ પણ બાબતની ધારણા કરી શકો છો. તો એઝ ઇફ પછી તો ડાયરેક્ટ જયેશ સર આપ્યું છે એટલે આ ઓપ્શન ખોટું. મેં કહ્યું એ પ્રમાણે એઝ ઇફ પછી કર્તા અને કર્તા પછી WERE વર જ લાગે. વર શબ્દ મૂકવાનો છે અને ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ નું નામ આપવાનું છે જેની સાથે તમે ધારણા કરો છો. તો મિત્રો ઓપ્શન એ માં જોશો તો એઝ ઇફ પછી કર્તા શી લખ્યો છે પણ ત્યાં આગળ વોઝ આપ્યું છે. મિત્રો આ કોઈ પાસ્ટ ટેન્સ નથી, અહીંયા આગળ આપણે ધારણા કરીએ છીએ. દાખલા તરીકે હાઉ ડીડ ક્વિન્સી એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ, તો એનો આન્સર બને ક્વિન્સી એડ્રેસ્ડ ધ સ્ટુડન્ટ્સ એઝ ઇફ શી વર જયેશ. ક્વિન્સીએ વિદ્યાર્થીઓને એવી રીતે સંબોધ્યા જાણે કે તેણી જયેશ સર હોય. મિત્રો મીનિંગ ને તમારે યાદ રાખવો પડશે, સૂત્રને યાદ રાખવું પડશે. વોઝ નથી આવતું એટલે ઓપ્શન આ ખોટું. એનો અર્થ એ ઓપ્શન બી that is only the appropriate option. તો મિત્રો તમે જોયું
અહીંયા આપણે બીજા 4 માર્ક્સની વાત કરી લીધી. તો પહેલા આપણે 3 માર્ક્સની વાત કરી, જેમાં સાયન્સ સ્ટ્રીમમાં જુદું છે, જનરલ સ્ટ્રીમમાં જુદું છે, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે. હવે અહીંયા જે આ બોર્ડ પર જે ચર્ચા કરી એમાં સાયન્સ અને જનરલ સ્ટ્રીમ, ચાહે સાયન્સનો વિદ્યાર્થી હોય, કોમર્સનો વિદ્યાર્થી હોય, આર્ટ્સનો વિદ્યાર્થી હોય, આ જે 4 ક્વેશ્ચન છે એમાં તમને ઓપ્શન આપ્યા જ હશે. અને મેં તમને જે અગાઉ જેટલા પણ સેન્ટેન્સ સ્ટ્રક્ચર યા કોઈ પણ ફંક્શનને ડિટેલમાં સમજાયા છે ને એ ફરજિયાત કોઈ પણ સ્ટ્રીમના સ્ટુડન્ટને લાગુ પડે. હવે અહીંયા આગળ જે સમજાયું છે એ વાત થઈ ગઈ ટોટલ 4 માર્ક્સની, જેમાં એનો ક્વેશ્ચન બને સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ. આમ કરીને અગાઉ જે જોયા એ 3 માર્ક અને હવે જે ડિસ્કસ કર્યું એ 4 માર્ક. 3 + 4 ટોટલ 7 માર્ક્સની વાત કરી. હવે 12 માર્ક્સમાંથી રહી ગયા ટોટલ 5 માર્ક્સ. હવે 5 માર્ક્સમાં ફંક્શન કેવી રીતે પૂછાય છે મિત્રો એની ચર્ચા આપણે હવે કરીએ. તો મિત્રો 5 માર્ક્સમાં શું પૂછાય છે અને કેવી રીતે પૂછાય છે એની ચર્ચા હવે આપણે કરીશું. તો મિત્રો હમણાં જે આપણે વાત કરી એ પ્રમાણે આગળ વાત કરીએ તો ટોટલ 3 માર્ક્સ, ત્યારબાદ 4 માર્ક્સના ફંક્શન જોયા, એમ કરીને 7 માર્ક્સના ફંક્શન્સની ચર્ચા આપણે કરી ગયા છે. હવે રહ્યા માર્ક્સ 5. તો ટોટલ ફંક્શનના 12 માર્ક્સ અને 12 માર્ક્સમાંથી હવે 5 માર્ક્સમાં કેવી રીતે ફંક્શન પૂછાશે એની ચર્ચા કરીએ. તો મિત્રો અહીંયા આગળ આ જે બોર્ડ પર જે લખવામાં આવ્યું છે તો એ છે માત્ર ને માત્ર સાયન્સના વિદ્યાર્થીઓ માટે. એટલે સાયન્સ સ્ટ્રીમ, સાયન્સના વિદ્યાર્થીઓને ફંક્શનના 5 માર્ક્સમાં આ જે ક્વેશ્ચન છે ફંક્શનનો એ કેવી રીતે પૂછાશે તો એની ચર્ચા કરીએ. અને ત્યારબાદ આપણે ચર્ચા કરીશું કે આ જ 5 માર્ક્સ કેવી રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, આ જે ફંક્શનને રિલેટેડ જે ક્વેશ્ચન છે 5 માર્ક્સનો એ કેવી રીતે જનરલ સ્ટ્રીમ એટલે કે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓને પૂછાશે એની ચર્ચા આપણે એના પછી કરીશું. પરંતુ અહીંયા સાયન્સના વિદ્યાર્થીઓને ફરજિયાતપણે 12 માર્ક્સના જે ફંક્શનનો જે ક્વેશ્ચન છે એમાં 3 માર્ક્સ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, ત્યારબાદ 4 માર્ક્સમાં સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ વાળો ક્વેશ્ચન જેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા. અને હવે આ 5 માર્ક્સનો જે ક્વેશ્ચન છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. સાયન્સના વિદ્યાર્થીઓને ખબર છે કે એમને માત્ર આઈડેન્ટિફાઈ કરવાનો છે આન્સર, ABCD માંથી સાચું ઓપ્શન શોધવાનું છે અને તમારી જે MCQ ની જે OMR શીટ હશે એની અંદર તમારે શું કરવાનું છે, you have to just darken the circle. Now friends, અહીંયા આગળ આપણે આવીએ તો choose the correct option to complete the sentence. આ જે 5 માર્કનો ક્વેશ્ચન છે એમાં તમને આ રીતે ક્વેશ્ચન આપ્યા હશે. નંબર 1 જોઈ લઈએ. નંબર 1, she attends the classes regularly so that વાળી વાક્ય રચના મિત્રો ક્યારે આવે? so ... that ની વાત નથી કરતો. so ... that આ so that ની વચ્ચે વિશેષણ હોય એ જે બાબત છે, કાં તો વિશેષણ ન હોય તો ક્રિયા વિશેષણો, એ જે બાબત છે એ શોઈંગ રિઝલ્ટમાં આવે. પણ સો ધેટ ક્યારે આવે? યાદ કરો મિત્રો, અગેન એન્ડ અગેન મારે એકની એક વાત તમને યાદ કરાવવી પડે છે. ફંક્શન જ્યારે શરૂ થયું ત્યારે મેં જે પહેલો વિડિયો લેક્ચર તમારા સુધી પહોંચાડ્યો અને એ હતું લિસ્ટ ઓફ ફંક્શન એન્ડ લેંગ્વેજ એલિમેન્ટ્સ. એમાં આપેલા જે ફંક્શન એની સામે જે લેંગ્વેજ એલિમેન્ટ્સ આપ્યા હતા એનો જો અભ્યાસ કર્યો હોય, એને લખ્યા હોય, એને તમે સમજ્યા હોય અને મોઢે કર્યું હોય તો તમને આઈડિયા આવે કે સો ધેટ વાળી વાક્ય રચના ફરજિયાતપણે એ પર્પઝમાં આવે, શોઈંગ પર્પઝ. અને એમાં કેવી રીતે વાક્ય રચના બને મિત્રો, આપણે સૂત્રોને પણ ખૂબ જ ધ્યાનથી લખીને આપણે સમજ્યા હતા અને એના ઉપર વાક્યો પણ બનાવ્યા હતા. જો તમને યાદ હોય શોઈંગ પર્પઝ વાળા વિડિયો લેક્ચરની અંદર મેં તમને એના ઉપર ફંક્શન થી કેવી રીતે જે સૂત્ર છે ફોર્મેશન એના ઉપરથી કેવી રીતે વાક્ય બને મેં તમને સમજાવ્યું હતું. તો શોઈંગ પર્પઝમાં શું આવે? શોઈંગ પર્પઝ ની અંદર આવે તો ફોર આવી શકે, ટુ આવી શકે, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ. અહીંયા આગળ સો ધેટ છે. તો ફરીથી યાદ કરાવી દઉં, ફોર હોય તો ક્રિયાપદની પાછળ ing લાગે, ટુ હોય તો માત્ર ક્રિયાપદનું મૂળરૂપ આવે, વિથ અ વ્યૂ ટુ હોય ત્યારે પણ ક્રિયાપદના મૂળરૂપની પાછળ ing આવે અને ઇન ઓર્ડર ટુ હોય ત્યારે પણ ક્રિયાપદનું માત્ર મૂળરૂપ આવે. પણ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ જો આ પ્રમાણેનું લેંગ્વેજ એલિમેન્ટ હોય તો ફરજિયાત એના પછી કર્તા અને કર્તા પછી કેન અથવા કુડ થી તમારા વાક્યને તમારે કન્ટિન્યુ કરવાનું છે. જો જો એ વાક્ય વર્તમાનનું હશે તો કેન આવશે, ભૂતકાળનું હશે તો કુડ આવશે. હકાર છે, નકાર છે, તમારે જોવાની ખૂબ જ મિનિંગને તમારે જોવાનું ખૂબ જ જરૂર પડશે.
અચ્છા, એક્ટિવ છે પેસિવ છે એ પ્રમાણે ક્રિયાપદનું મૂળરૂપ અથવા બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ લગાવવાનું છે તમારે. તો આવો અહીંયા આગળ જોઈએ કે કયું એવું ફંક્શન છે, કયું એવું ઓપ્શન છે કે જે પર્પઝને સ્પેશિયલી આઈડેન્ટિફાય કરે છે. આ રીતે ક્વેશ્ચન આપ્યો હશે ને ડોટ 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 કરીને બ્રેકેટમાં શોઈંગ પર્પઝ લખેલું છે, ત્યાંથી તમને આઈડેન્ટિફિકેશન મળી ગયું કે આ જે વાક્ય છે એ તમારે કમ્પ્લીટ શોઈંગ પર્પઝમાં કરવાનું છે. હવે ઓપ્શન એ, શી કેન ગેટ બેટર રિઝલ્ટ. તો મિત્રો તમે જુઓ છો અહીંયા આગળ કેન આવી ગયું છે, સો ધેટ પછી પહેલા કરતા શી આવી ગયો, ત્યારબાદ કેન આવી ગયું અને આ વાક્ય એક્ટિવ વોઇસમાં જાય છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવી ગયું છે. એક મિનિટ થોભી જઈએ, પહેલા બીજા બધા જે ઓપ્શન છે એની ચર્ચા કરી લઈએ. ગેટિંગ મિત્રો, સો ધેટ પછી ક્યારે પણ ક્રિયાપદના મૂળરૂપની પાછળ ing ન લાગે એટલે આ ઓપ્શન ખોટું કહેવાય. સો ધેટ પછી ક્યારે પણ ઇન્ફિનિટિવ ના લાગે એટલે ટુ પછી, એટલે કે સો ધેટ પછી ટુ ના આવે, ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ ના આવે એટલે ટુ થી વાક્યની રચના શરૂ નહીં થાય. અચ્છા, બીજી એક બાબતની ચર્ચા કરી લઈએ તો ઓપ્શન ડી માં તમે જોશો તો શી લખ્યું છે, કરતા છે. કેન પણ આપેલું છે, પણ તમે જોશો બી ગોટ બેટર રિઝલ્ટ. she can be got better result, she can be got. મિત્રો એનો મીનિંગ તમે વિચારો તો અહીંયા જો એવી રીતે લખ્યું હોય better result can be got એવું લખ્યું હોત તો કદાચ માનવામાં આવત કે આ ઓપ્શન સાચું છે, પણ અહીંયા કર્તાને કર્મ બનાવી દીધું છે અને તમને કન્ફ્યુઝ કરવામાં આવ્યા છે. આવું કન્ફ્યુઝિવ જો ઓપ્શન હોય તો તમારે શું કરવું પડશે, ખૂબ જ ધ્યાન આપવું પડશે. એટલે બી, સી અને ડી આ ત્રણેય ખોટા છે ને અહીંયા આગળ સાચો ઓપ્શન છે ઓપ્શન એ છે. ઓપ્શન ડી ખોટું છે. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ વન. ઇફ હી હેડ નોટ ગિવન, ઇફ વાળી વાક્ય રચના આવે એટલે એ સમજી લેવાનું કે એ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. હવે વાક્ય જોઈએ. If he had not given me the keys of the cupboard. હવે મિત્રો અહીંયા આગળ had આવ્યું, past participle આવ્યું એટલે કે if વાળી વાક્ય રચના જે છે, if વાળું પહેલું વાક્ય અલ્પવિરામ પહેલાનું વાક્ય ફરજિયાત પૂર્ણ ભૂતકાળમાં હોય તો અલ્પવિરામ પછીના વાક્યમાં શું આવે, મેં તમને સૂત્ર કહ્યું હતું, પહેલા આવે કર્તા, ત્યારબાદ આવે would પ્લસ આવે have પ્લસ past participle પ્લસ object. જો વુડ ના હોય તો શક્યતા અને જે એટલે કે પોસિબિલિટી અથવા એબિલિટી, પોસિબિલિટી હોય તો માઇટ આવે અને આપણે જેને કહીએ છીએ ના એબિલિટી હોય તો કુડ આવી શકે. પરંતુ મિત્રો અહીંયા તમે જોશો તો વુડ આપી દીધું છે, એનો અર્થ એ વિલ કદાપી ન આવી શકે. તમે જોશો તો અહીંયા ઓપ્શનની અંદર ઓપ્શન સી માં વિલ આવ્યું છે. વિલ જોતાની સાથે જ આપણે એને આપણા માઇન્ડમાંથી ડિલીટ કરી દઈશું કે ઓપ્શન બી ઓપ્શન સી અને ઓપ્શન ડી એ તો અહીંયા આવશે જ નહીં, કારણ કે આપણને સૂત્ર મોઢે છે. અચ્છા, મીનિંગ તમે જોશો, મીનિંગ વાઇઝ તમે જોશો તો પણ તમે કહી શકશો if he had not given me the keys of the cupboard, અને ત્યાર પછી આપણે કહેવાનું છે I would have killed him. એટલે મીનિંગ વાઇઝ તમે જુઓ તો પણ તમને ખ્યાલ આવી જાય કે જો તેણે મને કબાટની ચાવી આપી ના હોત, if he had not given me the keys of the cupboard I would have killed him, તો મેં એને મારી નાખ્યો હોત, I would have killed him. મિત્રો એમ પણ તમે સૂત્ર મોઢે કરો ને તો પણ તમને આવડી જાય છે, કારણ કે ત્રણ ટાઈપ છે, ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3. આ ટાઈપ 3 નું સેન્ટેન્સ છે. જો ટાઈપ 2 હોત તો અહીંયા આગળ if he gave એવું લખ્યું હોત, if he gave હોત તો ઓપ્શન બી સાચું હોત. કેમ? કારણ કે કરતા પછી would અને would પછી ક્રિયાપદનું મૂળરૂપ. પણ અહીંયા had not given છે, પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે એટલે કરતા પછી would પ્લસ have પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ જોઈએ, જે માત્ર ક્યાં દેખાય છે તમને ઓપ્શન એ માં, એટલે કે ઓપ્શન બી ખોટું છે, અહીંયા ઓપ્શન એ સાચું છે. મૂવિંગ ટુ ધ થર્ડ વન. ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં તમે જોશો ડોટ 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 અને શરૂઆત થઈ છે when we left office, describing time. યાદ કરો મિત્રો, ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આપણે ત્રણ પ્રકારની લેંગ્વેજ એલિમેન્ટ્સ ની ચર્ચા કરી હતી. as soon as, no sooner dot 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 then, hardly, scarcely dot 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 when. ચાહે hardly આવી શકે કાં તો scarcely આવી શકે. હવે આપણે અહીંયા ઓપ્શનમાં જોવાનું છે કે કોઈ જગ્યાએ hardly છે કે scarcely છે એ જોઈ લેવાનું છે. એના જો એ નથી તો એ ઓપ્શન ડિલીટ કરી દઈશું. ફોર એક્ઝામ્પલ નો sooner, તો નો sooner તો મિત્રો આવે જ નહીં. કેમ ન આવે? કારણ કે આ બીજા વાક્યની શરૂઆત પહેલા સંયોજક તરીકે when નો ઉપયોગ થયો છે. જો અહીંયા then હોત, then then હોત તો વાક્યની શરૂઆત નો sooner થી થાય, પરંતુ when છે એટલા માટે વાક્યની શરૂઆત નો sooner થી થશે નહીં, એટલે અહીંયા આગળ આપણે એને માઇન્ડમાંથી કાઢી નાખવાનું છે. અચ્છા,
તમે ઓપ્શન ડી માં જુઓ એઝ સુન એઝ લખ્યું છે, અહીંયા પણ આ વાક્ય સોરી આ જે ઓપ્શન છે એ ઇનઅપ્રોપ્રિએટ કહી શકાય, એ ખોટું છે તદ્દન. હવે વાત રહી ઓપ્શન બી અને ઓપ્શન ડી, ઓપ્શન સી. હવે ઓપ્શન બી અને સી માં એવી રીતે કઈ બાબત છે કે એક વાક્ય ખોટું છે અને બીજું વાક્ય સાચું છે? તો આવો આપણે જોઈએ. ઓપ્શન બી માં ચર્ચા કરીએ તો અહીંયા લખ્યું છે હાર્ડલી, તો ડેફિનેટલી હાર્ડલી તો આવશે જ. પછી લખ્યું છે વી, તો અહીંયા લખ્યું છે હાર્ડલી વી હેડ ફિનિશ્ડ અવર. તમને ખ્યાલ છે એ પ્રમાણે હાર્ડલી સ્કેર્સલી વેન વાળા વાક્યમાં ફરજિયાતપણે પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય, ત્યારબાદ વેન પછીનું બીજું વાક્ય સાદા ભૂતકાળનું છે. અહીંયા તમે જોઈ શકો છો. પણ તમને યાદ હોય તો આપણે જે સૂત્ર મેં તમને લખાવ્યું હતું અને સૂત્ર પ્રમાણે જે સેન્ટેન્સ બનાવ્યા હતા એમાં મેં કહ્યું હતું પહેલા હાર્ડલી અથવા સ્કેર્સલી આવે અને પછી સહાયકારક ક્રિયાપદ હેડ આવે અને ત્યારબાદ કરતા આવે. પણ ઓપ્શન બી માં તો હાર્ડલી પછી કરતા મૂક્યો છે અને પછી સહાયકારક ક્રિયાપદ હેડ મૂક્યું છે, એટલે આ ઓપ્શન ખોટું અને એના કારણે સાચું ઓપ્શન તમારું બન્યું ઓપ્શન સી. કેમ? કારણ કે અહીંયા લખ્યું છે સ્કેર્સલી હેડ, એના પછી કરતા વી અને ભૂતકૃતનું રૂપ finished. So scarcely had we finished the work when we left office. So આમ કરીને describing time ની અંદર તમે જોશો ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી આવે. Moving to the fourth one. The project was so complicated. The project was so complicated. હવે so complicated પછી ડોટ 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 છે અને ત્યારબાદ લખ્યું છે showing result, એટલે એનો અર્થ એ કે તમારા વાક્યની શરૂઆત that થી થવી જોઈએ. હવે અહીંયા તમે અહીંયા તમે નજર કરો કે કયા ઓપ્શનમાં વાક્યની શરૂઆત that થી નથી થઈ. તો જોઈ શકો છો ઓપ્શન સી માં વાક્યની શરૂઆત that થી નથી થઈ પરંતુ to થી થઈ છે, એટલે આ ઓપ્શન ખોટું કહેવાય. હવે ઓપ્શન એ, બી અને ડી એમાં that થી શરૂઆત થઈ છે, પરંતુ આપણે ખૂબ જ ચીવટતાપૂર્વક આ ઓપ્શનને આઈડેન્ટિફાઈ કરવાનું છે. કેવી રીતે? તો પહેલા જોવાનું કે આગળનું વાક્ય સાદા ભૂતકાળનું છે. અચ્છા, ફરજિયાતપણે સોધેટ વાળા વાક્ય નકારાત્મકતાનો અર્થ રજૂ કરે છે. હવે હકારાત્મકતાનો જો અર્થ રજૂ કરતું અહીંયા કોઈ ઓપ્શન હોય તો એ આપણા માઇન્ડમાંથી ડિલીટ કરવાનું. જોઈ લઈએ, અહીંયા આગળ લખ્યું છે that nobody could understand it, એવું લખ્યું છે. હવે ઘણા એવા વિદ્યાર્થીઓ શું વિચારશે કે વાક્યમાં નોટ હોય તો એને આપણે નકારાત્મક ભાવાર્થ આપણે માની શકીએ. જો અહીંયા લખ્યું છે that nobody could not understand it અને ઓપ્શન ડી માં લખ્યું છે that everybody could understand it. everybody could understand it. હવે જો પ્રોજેક્ટ કોમ્પ્લિકેટેડ હોય તો પછી અહીંયા તમે જોશો સોધેટ વાળી વાક્ય રચના નકારાત્મકતાનો અર્થ રજૂ કરે, પણ અહીંયા મેં કહ્યું એ પ્રમાણે કયું ઓપ્શન એવું છે જે હકારાત્મક ભાવ રજૂ કરે છે? તો એ છે ઓપ્શન ડી. તો અહીંયા આગળ આ ઓપ્શન તદ્દન ખોટું કહી શકીએ છીએ આપણે, કારણ કે એ હકારાત્મક વાક્ય છે અને એના કારણે એ ઓપ્શન ખોટું છે. બીજી જગ્યાએ નજર નાખો તો ઓપ્શન બી ની અંદર તમે જોશો તો નોબડી કીધું છે. નોબડી એટલે કોઈ નહીં. આ નોબડી શબ્દમાં જ નકારાત્મકતાનો ભાવ સૂચવાય છે અને એના કારણે આપણે નોટ મૂકવાની જરૂર નથી. અહીંયા આગળ જરૂર નથી નોટ મૂકવાની અને તેમ છતાં પણ ઓપ્શનમાં લખ્યું છે, એટલે ઓપ્શન બી ખોટું. તો તમને ખબર પડી ગઈ હશે, તમે હોશિયાર છો, કયું ઓપ્શન સાચું બની ગયું અને એ છે ઓપ્શન એ. તો વાક્ય બન્યું the project was so complicated that nobody could understand it. એકદમ સિમ્પલ છે મિત્રો. સાયન્સના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ સરળતાથી ફંક્શનના 12 માર્ક્સ તમને મળે છે, પરંતુ તમારે એને થોડો સમય આપવો પડશે મિત્રો. આગળ વધીએ અને છેલ્લો ક્વેશ્ચન છે one of the employees told that ડોટ 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 બ્રેકેટમાં લખ્યું છે રિપોર્ટિંગ. મિત્રો રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો. ઇનડાયરેક્ટ સ્પીચના ટોટલ 11 જેવા પ્રકારના વાક્યો છે. હવે આ 11 પ્રકારના વાક્યો જો તમને આવડે છે અને ડેફિનેટલી આપણે શીખ્યા પણ છે અને આ 11 પ્રકારના વાક્યો જો તમને આવડે છે તો આ રિપોર્ટિંગનું આ જે ફંક્શન છે એ તમને ખ્યાલ આવી જશે. તમે જોશો તો અહીંયા લખ્યું છે one of the employees told એટલે વિધાન વાક્ય. હવે તેમ છતાં પણ તમે જોશો સામાજિક તરીકે that નો ઉપયોગ કરેલો છે. હવે ઓપ્શન વાંચી લઈએ. ઓપ્શન એ વર્કર્સ આર નોટ ધેર સ્લેવ્સ. મિત્રો અહીંયા લખ્યું છે આર નોટ. હવે નિયમ એવો છે કે ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય ક્યારે પણ સાદા વર્તમાન કાળમાં લખાય નહીં, એટલે આ જે ઓપ્શન છે એ તદ્દન ખોટું કહી શકીએ આપણે. ત્યાર પછી આગળ વધીએ. ઓપ્શન બી વર્કર્સ હેવ નોટ બીન ધેર સ્લેવ્સ. have not been their slaves. સો અહીંયા તમે જોશો તો આ વાક્યની અંદર હેવ વપરાયું છે. હેવ એટલે પૂર્ણ વર્તમાન કાળને રજૂ કરનારું એક એવું સહાયકારક ક્રિયાપદ અને નિયમ એવો છે કે
ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય ક્યારે પણ પૂર્ણ વર્તમાન કાળમાં લખાય નહીં. એ ન લખાય એના કારણે ઓપ્શન બી કેવું કહેવાય? ખોટું કહેવાય. આગળ વધીએ. ઓપ્શન સી, વર્કર્સ વિલ બી ધેર સ્લેવ્સ. મિત્રો અહીંયા તમે બરાબર ધ્યાનથી જુઓ. ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં વિલ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર વુડ થઈ જાય, જે તમે જાણો છો. અને ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ક્યારે પણ વિલ ના આવે, અહીંયા આપ્યું છે અને એના કારણે ઓપ્શન સી ખોટું કહેવાય. મિત્રો તમે બરાબર ધ્યાનથી ઓપ્શન ડી જુઓ. One of the employees told that workers were not their slaves. તો મિત્રો અહીંયા આગળ were not આપ્યું છે, વાક્ય સાદા ભૂતકાળમાં લખ્યું છે અને એના કારણે ઓપ્શન ડી સાચું છે. ક્યારે પણ વર્તમાન કાળમાં ના આવે, પૂર્ણ વર્તમાન કાળમાં ના આવે, ક્યારે પણ વિલ ના આવે. અને એ બધા જ નિયમો જો તમને ઇનડાયરેક્ટ સ્પીચના આવડે છે તો રિપોર્ટિંગનું ડેફિનેટલી આ જે ફંક્શન છે તમને આવડી જશે. મિત્રો સાયન્સ સ્ટ્રીમ, સાયન્સના તમામ વિદ્યાર્થીઓના આપણે અહીંયા આગળ ટોટલ ફંક્શનના 12 માર્ક્સ કેવી રીતે તમે મેળવી શકો એની ચર્ચા આપણે કરી લીધી. અને એની વહેંચણી કેવી રીતે થાય છે? 3 + 4 + 5. આ તમામ 12 માર્ક્સ કેવી રીતે તમારે મેળવવાના છે એને આપણે પ્રશ્નો બનાવીને, ક્વેશ્ચન બનાવીને અને જે પદ્ધતિથી તમને તમારી પરીક્ષામાં પૂછાય છે બસ એ જ પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ સાયન્સ સ્ટ્રીમ અને જનરલ સ્ટ્રીમ એટલે કે કોમર્સ અને આર્ટ્સના તમામ વિદ્યાર્થીઓ માટે કામગીરી આપણે અત્યારે કરી રહ્યા છે. અચ્છા, હવે અહીંયા સાયન્સ સ્ટ્રીમના તમામ બાળકો માટેનું આ જે ફંક્શન છે 12 માર્ક્સનું એ અહીંયા પૂરું થયું છે. પણ કોમર્સ અથવા આર્ટ્સ એટલે કે જનરલ સ્ટ્રીમના સ્ટુડન્ટ્સનું શું? તો જનરલ સ્ટ્રીમના સ્ટુડન્ટ્સને સમજાવવા માટે 3 માર્ક્સની સમજૂતી આપણે મેળવી લીધી છે, 4 માર્ક્સની સમજૂતી આપણે મેળવી લીધી છે. પરંતુ જેવી રીતે સાયન્સમાં આ 5 માર્ક્સ આ રીતે પૂછાય છે, એવી રીતે કોમર્સ અથવા આર્ટ્સ જનરલ સ્ટ્રીમમાં આ જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વાળો ક્વેશ્ચન છે 5 માર્ક્સનો એ કંઈક જુદી રીતે પૂછાય છે. એ કેવી રીતે પૂછાય છે અને એ કેવી રીતે લખી શકાય એની હવે આપણે ચર્ચા કરીશું મિત્રો. તો આગળ અહીંયા બોર્ડ ઉપર ધ્યાન આપજો કે કેવી રીતે આ 5 માર્ક્સ આપણે મેળવી શકીએ. તમામ કોમર્સના અને આર્ટ્સના એટલે કે જનરલ સ્ટ્રીમના સ્ટુડન્ટ્સને ખાસ નમ્ર વિનંતી કે તેઓ અહીંયા સ્ક્રીન ઉપર મિત્રો તમે સ્ક્રીન પર જોશો એટલે તમને ત્યાં આગળ દેખાય છે કે જનરલ સ્ટ્રીમ એટલે કે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓને 12 માર્ક્સનું આ જે ફંક્શન પૂછાય છે એમાંથી 5 માર્ક્સ જે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વાળા એ કેવી રીતે પૂછાશે એ હવે ચર્ચા કરીએ. કારણ કે આપણે સાયન્સના વિદ્યાર્થીઓને સાયન્સ સ્ટ્રીમ નો જે ક્વેશ્ચન પેપર હશે જેમાં એમસીક્યુ ટાઈપના જે ક્વેશ્ચન્સ આવે છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ના આ જે ક્વેશ્ચન છે એ કેવી રીતે પૂછાય સાયન્સમાં વિથ ધી ઓપ્શન્સ એ આપણે હમણાં જ ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવી છે જનરલ સ્ટ્રીમના બાળકોને કેવી રીતે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વાળો આ ફંક્શનનો આ ક્વેશ્ચન પૂછાશે. તો મિત્રો તમે બોર્ડ ઉપર જુઓ છો ટોટલ ફંક્શન 12 માર્ક્સ છે અને સંપૂર્ણપણે જનરલ સ્ટ્રીમ માટે જ અહીંયા આગળ આ ક્વેશ્ચન લખેલા છે. તમે જોશો તો કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓને ફંક્શનના જે 5 માર્ક્સ રહ્યા એ આ રીતે પૂછાશે. અગાઉ આપણે 3 માર્ક્સની વાત કરી ગયા છે, જનરલ સ્ટ્રીમમાં કેવી રીતે પૂછાય એ જોઈ ગયા. 4 માર્ક્સ કેવી રીતે પૂછાય છે પરીક્ષામાં સાયન્સ સ્ટ્રીમ જનરલ સ્ટ્રીમમાં કોમન છે વિથ ધી ઓપ્શન્સ. પરંતુ સાયન્સ સ્ટ્રીમ અને કોમર્સ સ્ટ્રીમમાં મિત્રો સાયન્સ સ્ટ્રીમ અને જનરલ સ્ટ્રીમમાં કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓને 5 માર્ક્સની અંદર પણ થોડું એવું વેરિએશન છે. જો તમે મારા અગાઉના વિડિયો લેક્ચર જોયા હશે એમાં જેટલા પણ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, જેટલા પણ લેંગ્વેજ એલિમેન્ટ્સ ના આધાર પર આપણે જે વાક્યો શીખી ગયા છે એનો અભ્યાસ કર્યો હશે, એને ગ્રામરના ચોપડામાં તમે લખ્યું હશે, એના ઉપરથી તમે સેન્ટેન્સીસ પ્રિપેર કર્યા હશે, તો આ જે ક્વેશ્ચન છે ને મિત્રો એ જનરલ સ્ટ્રીમના એક વિદ્યાર્થીને કોમર્સ અથવા આર્ટ્સ દરેક વિદ્યાર્થીને આ જે ક્વેશ્ચન છે એના 5 માંથી 5 માર્ક્સ જરૂરથી મળે. જોઈએ મિત્રો હવે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ એટલે કે જનરલ સ્ટ્રીમમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ફંક્શનનો આ જે છેલ્લો ક્વેશ્ચન 5 માર્ક્સનો છે એ કેવી રીતે પૂછાય. તો ટાઇટલ હશે ક્વેશ્ચનનું કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન એન્ડ વર્ડ્સ given in the brackets.
ઓલ ટુગેધર ઇટ કેરીઝ 5 માર્ક્સ. હવે મિત્રો આ પ્રમાણે તમને ક્વેશ્ચન પૂછાશે 5. આ 5 ક્વેશ્ચનના તમને બ્રેકેટમાં તમે જોશો તો ટાઇટલ આપ્યું હશે ફંક્શનનું અને તમારે કયા શબ્દોનો ઉપયોગ કરીને તમારે આ વાક્ય તૈયાર કરવાનું છે એ પણ વાક્ય માત્ર ને માત્ર જે તે પણ ફંક્શન આપ્યું હોય એ જ ફંક્શનમાં તમારે લખવાનું છે. તો મિત્રો આવો શરૂ કરીએ. પહેલા નંબરનું સેન્ટેન્સ જો અહીંયા લખ્યું છે if Sanju had earned more money. બરાબર યાદ કરો, જ્યારે આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ આ જે ફંક્શન છે શીખ્યા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આ ફંક્શનમાં ટોટલ 3 ટાઈપ આવે છે. ટાઈપ 1 માં જુદી વાક્ય રચના, ટાઈપ 2 માં જુદી વાક્ય રચના, ટાઈપ 3 માં જુદી વાક્ય રચના. ફરજિયાતપણે તમને અવારનવાર ટાઈપ 3 ના સેન્ટેન્સીસ પૂછાય છે. એટલે કે ટાઈપ 3 ની અંદર ત્રીજી ટાઈપમાં પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય છે, જેમાં કર્તા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃતમનું રૂપ પ્લસ કર્મ હોય. અલ્પવિરામ પછી શું મુકાય મિત્રો? તો એનું પણ સૂત્ર મેં તમને કહ્યું હતું. અલ્પવિરામ પછી ફરજિયાત કર્તા આવે, કર્તા પછી વુડ આવે. જો શક્યતા હોય અથવા ક્ષમતાને રજૂ કરવી હોય તો તમે કુડ વાપરી શકો, શક્યતાને રજૂ કરવી હોય તો તમે માઇટ વાપરી શકો, અથવા વુડ તો તમે વાપરી શકો છો. હવે વુડ પછી તમારે શું કરવાનું છે? તો હેવ મૂકવાનું. હેવ પછી તમારે યોગ્ય ક્રિયાપદનું ભૂતકૃતમનું રૂપ મૂકવાનું અને કર્મ મૂકીને સંપૂર્ણ કન્ડિશનલ ક્લોઝ ની થર્ડ ટાઈપ જેને આપણે ફંક્શનના કોન્ટેક્સ્ટમાં કહીએ છીએ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, શરત રજૂ કરતું આ જે સેન્ટેન્સ છે તમે લખી શકો છો. મિત્રો જુઓ બરાબર ધ્યાનથી. if Sanju had earned more money ... બ્રેકેટમાં લખ્યું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. શબ્દો આપ્યા છે બાય અને બંગલો. હવે તમારે બાય અને બંગલો આવે એવી રીતે તમારે આ સેન્ટેન્સ લખવાનું છે, પણ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ આ જ ફંક્શનમાં. તો મિત્રો મેં તમને કહ્યું હતું, જે પ્રમાણે મેં તમને ભણાવ્યું, જે પ્રમાણે મેં તમને સૂત્રો આપીને સમજાવીને સેન્ટેન્સીસ લખાવ્યા હતા, સમજાવ્યા હતા, બસ એ પદ્ધતિને તમે વળગીરો ને મિત્રો, તો આવા વાક્યો તમે અચૂક લખી શકો છો. જોઈએ કેવી રીતે લખી શકાય. તમારી સપ્લિમેન્ટરીમાં તમારે વાક્ય જે પેપરમાં લખ્યું છે એ તો લખવું જ પડે. અહીંયા આપણે લખી દઈએ છે if Sanju had earned more money. હવે એના પછી શું આવશે? તો એક વાક્ય તમને પેપરમાં આપ્યું હશે, તો બીજું વાક્ય જે છે અલ્પવિરામ પછીનું એ તમારે લખવાનું છે. પણ એ અલ્પવિરામ પછીના જે વાક્ય લખશો તમે એમાં પ્રશ્નમાં આપેલો છે, બ્રેકેટમાં આપેલું જે શબ્દો છે, ફોર એક્ઝામ્પલ અહીંયા બાય અને બંગલો છે, એ આવવા જોઈએ અને ગ્રામેટિકલી સાચું લખવાનું. મિત્રો તમે જોશો તો if વાળી આ વાક્ય રચના પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે, કર્તા પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ earn, earn નું ભૂતકૃતમનું રૂપ લખ્યું earned અને એના પછી કર્મ. તો એના પછી આગળ શું લખાય? તો લખાય કર્તા પ્લસ would પ્લસ have પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ. તો ચલો લખીએ આપણે મીનિંગફુલી. સો વાક્ય છે if Sanju had earned more money. જો સંજુએ વધારે પૈસા કમાયો હોત તો, જો સંજુ વધારે પૈસા કમાયો હોત તો કર્તા મૂકવાનો છે. સંજુના અનુસંધાનમાં આપણે ફરજિયાત સર્વનામ તરીકે he વાપરી શકીએ. નિયમ પ્રમાણે, સૂત્ર પ્રમાણે કર્તા પછી would લખો, ત્યાર પછી સૂત્ર પ્રમાણે have લખો અને એના પછી ક્રિયાપદનું ભૂતકૃતમનું રૂપ લખો. બ્રેકેટમાં જુઓ તમને ત્યાં આગળ ક્રિયાપદ આપ્યું છે બાય. બાય નું ભૂતકૃતમ શું થાય મિત્રો? બોટ થાય. સો તમારે લખવાનું છે BOUGHT. સો મિત્રો તમે જોશો તો વાક્ય બને છે if Sanju had earned more money he would have bought અને ત્યાં આગળ લખ્યું છે છેલ્લે બંગલો. તો તમારે અહીંયા લખવાનું છે બંગલો લખતી પહેલા એની આગળ આર્ટિકલ લખી દો અ બંગલો. સો મિત્રો આમ કરીને તમે જનરલ સ્ટ્રીમના સ્ટુડન્ટ્સ, તમારે જાતે લખવાના છે આ વાક્યો. તો આ વાક્યો ચાહે તમે કોમર્સના છો કે પછી આર્ટ્સના વિદ્યાર્થી છો, પણ આ વાક્યો તમે ખૂબ જ સરળતાથી લખી શકો જો તમે અગાઉના મારા વિડિયો લેક્ચર્સની તૈયારી કરી હોય, એને તમે બરાબર સંપૂર્ણ એક એક શબ્દ સાંભળીને સમજ્યા હોય તો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. પ્રીત
પ્રિતપાલ સિંહ જોઈન્ડ ધી આર્મી ડોટ 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 બ્રેકેટમાં લખ્યું છે શોઈંગ પર્પસ, એના પછી બે શબ્દો આપે છે સર્વ અને નેશન. મિત્રો બરાબર ધ્યાનથી તમારે જોઈ લેવાનું છે કે શબ્દો કયા આપે છે. સર્વ એટલે કે સેવા કરવી, નેશન એટલે આપણું રાષ્ટ્રની વાત કરવામાં આવે છે. હવે અહીંયા લખ્યું છે પ્રિતપાલ સિંહ જોઈન્ડ ધી આર્મી. શોઈંગ પર્પઝ ફંક્શન દરમિયાન મેં તમને કહ્યું હતું, કાં તો મારો જે ફર્સ્ટ વિડિયો લેક્ચર તમે જો બરાબર ધ્યાનથી એને બરાબર સમજ્યા હોય અને એને મોડે કર્યું હોય, લિસ્ટ ઓફ ફંક્શન એન્ડ લેંગ્વેજ એલિમેન્ટ્સ, એમાં લખ્યું છે શોઈંગ પર્પઝ હોય ત્યારે લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે ફોર આવે, ટુ આવી શકે, with a view to આવી શકે, in order to આવી શકે, so that આવી શકે અથવા in order that આવી શકે. આ 6 માંથી કોઈ પણ પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સ નો ઉપયોગ તમે કરી શકો છો. હવે મિત્રો અહીંયા આપણે બીજા ક્વેશ્ચન નો આન્સર આપણે લખવો છે, તો જે ક્વેશ્ચન પેપરમાં લખ્યું હોય એ તો લખવું જ પડશે. તો અહીંયા લખવાનું છે પ્રિતપાલ સિંહ જોઈન્ડ ધી આર્મી. હવે સર્વ અને નેશન આ બંનેનો ઉપયોગ કરીને શોઈંગ પર્પઝ આ જે ફંક્શન છે એના રિલેટેડ તમારે સેન્ટેન્સ બનાવવાનું. તો કોઈ પણ એક શબ્દ, કોઈ પણ એક લેંગ્વેજ એલિમેન્ટ લઈ લો, કોઈ એક લઈ લો તમે લેંગ્વેજ એલિમેન્ટ, કોઈ સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણે જે શીખ્યા હતા એ પ્રમાણે આઈધર ઇટ ઇઝ ફોર or to, in order to, with a view to, so that, or in order that. Let us use with a view to. તો અહીંયા આગળ હું સિલેક્ટ કરું છું with a view to. હવે મિત્રો જો તમે with a view to પસંદ કર્યું છે અને with a view to થી તમારે સેન્ટેન્સ લખવું છે તો યાદ કરો, જ્યારે શોઈંગ પર્પઝ આ જે ફંક્શન મેં ભણાવ્યું જે તે પણ વિડિયો લેક્ચરમાં, ત્યારે મેં કહ્યું હતું કે with a view to પછી ક્રિયાપદ લખવાનું અને ક્રિયાપદની પાછળ ing પ્રત્યય આવે. તો તમને આપ્યું છે ક્રિયાપદ તરીકે સર્વ, એનો અર્થ એ કે સર્વની પાછળ તમારે શું કરવું પડશે? ing લગાવવું પડશે. serb ઈ નીકળી જશે અને એની જગ્યાએ આવશે ing. તો વાક્ય આ રીતે બનશે મિત્રો, પ્રિતપાલ સિંહ જોઈન્ડ ધી આર્મી વિથ અ વ્યૂ ટુ સર્વિંગ, અંતમાં કર્મ લખી દો, ધ નેશન વિથ અ વ્યૂ ટુ સર્વિંગ ધ ફૂલ સ્ટોપ નેશન. મિત્રો અહીંયા જુઓ તમે, વાક્ય ખૂબ જ સરળ છે. તમારે માત્ર યાદ રાખવાનું છે કયું ફંક્શન, એમાં કયા કયા લેંગ્વેજ એલિમેન્ટ્સ આવી શકે. સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર તમને મળી ગયો છે. પ્રિતપાલ સિંહ જોઈન્ડ ધી આર્મી વિથ અ વ્યૂ ટુ સર્વિંગ ધ નેશન. કોઈ પણ વિદ્યાર્થી કોમર્સ આર્ટ્સ ના વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી તમે આના આન્સર આપી શકો છો. થર્ડ ક્વેશ્ચન, અવિનાશ સબ્રવાલ ઇઝ વન ઓફ ડોટ 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 કમ્પેરિંગ, બ્રેકેટમાં તમને આપ્યું છે બે શબ્દો ડેન્જરસ અલ્પવિરામ મેન. હવે તમારા વાક્યમાં ડેન્જરસ અને મેન આ બંને શબ્દો આવવા જોઈએ. મિત્રો અવિનાશ સબ્રવાલ ઇઝ વન ઓફ, પાછું બ્રેકેટમાં તમને કમ્પેરિંગ એવું કહ્યું છે. કમ્પેરિંગ એટલે ડિગ્રી વાળું વાક્ય, ચાહે પોઝિટિવ ડિગ્રી હોય, કમ્પેરેટિવ ડિગ્રી હોય યા સુપરલેટિવ ડિગ્રી હોય, પણ તમારે ચેક કરવું પડશે કે તમારે તમારી સપ્લિમેન્ટરીમાં કઈ ડિગ્રીમાં લખવાનું છે. 3 ડિગ્રીમાં તો તમે નહીં લખી શકો ને, તો તમારે 3 માંથી કોઈ એક ડિગ્રીમાં તો લખવાનું છે. તો એ કઈ, તો તમને જે ક્વેશ્ચન હશે એ જ હિન્ટ આપશે. હવે જુઓ અહીંયા લખ્યું છે અવિનાશ સબ્રવાલ ઇઝ વન ઓફ. આ વન ઓફ શબ્દ ક્યારે આવે? થર્ડ મેથડ સુપરલેટિવ ડિગ્રીમાં. યાદ કરો મેં તમને કમ્પેરિંગ શીખવ્યું હતું. ટોટલ 3 મેથડ છે. મેથડ 1 માં જુદું, મેથડ 2 માં જુદું અને મેથડ 3 માં એમાં પણ જુદું. 3 ડિગ્રીના 3 મેથડના સેન્ટેન્સીસ જુદા હોય છે, મેં તમને શીખવ્યું છે. હવે થર્ડ મેથડમાં સુપરલેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ ઉપરથી તમને જોશો તો બ્રેકેટમાં ડેન્જરસ વિશેષણ આપ્યું છે. એટલે કે 2 થી વધારે ઉચ્ચાર ધરાવતું વિશેષણ આપ્યું છે, મોર ધેન 2 સિલેબલ્સ ના. હવે એના કારણે ડેન્જરસ ની આગળ શું આવશે મિત્રો? મોસ્ટ આવશે, નહીં કે est લાગશે, કાં તો નહીં કે more મોર લાગશે. તો ચાલો શરૂ કરીએ આ જે સેન્ટેન્સ છે એનો આન્સર. તો જે તે પણ ક્વેશ્ચન પેપરમાં લખ્યું છે એ તો તમારે લખવું જ પડે મિત્રો. તો અહીંયા લખીએ છીએ આપણે અવિનાશ સબ્રવાલ is one of. ક્વેશ્ચન પેપરમાં આટલું આપ્યું છે એટલે તમારી આન્સર શીટમાં તમે આટલું લખી દીધું સપ્લિમેન્ટરીમાં. પણ સુપરલેટિવ ડિગ્રીમાં તમે જો બરાબર શીખ્યા હોય, સમજ્યા હોય અને એની પર વાક્યો બનાવ્યા તો તમને ખ્યાલ હશે.
સુપરલેટિવ ડિગ્રી એક એવી ડિગ્રી છે કે જેમાં ફરજિયાતપણે આર્ટિકલ ધ લાગે ને લાગે જ. તો વન ઓફ પછી ફરજિયાત આર્ટિકલ ધ મૂકવો પડે. બે થી વધારે ઉચ્ચાર ધરાવતું વિશેષણ છે એટલે એની આગળ મોસ્ટ લખવું પડશે ને મોસ્ટ પછી જે તે પણ વિશેષણ આપ્યું છે લખવાનું છે ડેન્જરસ. તો મિત્રો અહીંયા સુધી આ વાક્ય પૂરું થયું. અવિનાશ સબ્રવાલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેન્જરસ. હવે યાદ કરો, મેં તમને કહ્યું હતું કે તમારે યાદ રાખવાનું છે કે કઈ જગ્યાએ બોક્સ બનાવેલા છે ને કઈ જગ્યાએ સર્કલ કરેલું છે. તમે જો આ બાબતને શીખી ગયા હોય, સમજી ગયા હોય અને યાદ રાખી હોય તો તમારી પરીક્ષા દરમિયાન જો કમ્પેરિંગ નું સેન્ટેન્સ આવે ને ફંક્શનમાં તો તમને કોઈ પણ પ્રકારની ચિંતા નહીં થાય, કારણ કે તમને આવડશે જ. પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ જગ્યાએ જે જગ્યાએ બોક્સ બનાવ્યું છે ને જે જગ્યાએ સર્કલ કર્યું છે ને એ જે પોર્શન છે એને યાદ રાખવાનું છે. તો મેં તમને કહ્યું હતું કે જ્યારે વાક્યમાં સુપરલેટિવ ડિગ્રીના વાક્યમાં વન ઓફ ધ આવે એટલે કે વન ઓફ ધ આવે, અહીંયા આમ બોક્સ કર્યું છે, જ્યારે વાક્યમાં વન ઓફ ધ આવે ત્યારે જે તે પણ નામ છે એ નામ, એ જે નાઉન ફોર્મ છે એ બહુવચનમાં લખાય. એટલે અહીંયા તમને બ્રેકેટમાં MAN એક વચન આપ્યું છે, પણ તમારે તમારી બુદ્ધિ વાપરીને જે તે પણ સ્ટ્રક્ચર આપણે શીખ્યા છે એનો ઉપયોગ કરીને મેનનું શું કરવું પડશે? બહુવચનનું રૂપ લખવું પડશે. જો તમે MAN લખ્યું તો આ વાક્ય તમારું ખોટું પડશે મિત્રો. એટલે તમારે શું કરવાનું છે? એનું બહુવચન લખવું પડશે. તો બહુવચન શું થાય? MEN, men. તો તમારે લખવાનું છે ધ મોસ્ટ ડેન્જરસ, MEN ના. સો Avinash Sabrawal is one of the most dangerous men in our society. અહીંયા આગળ મેં તમને સમજાવ્યું હતું ત્યારે તમને યાદ હશે કે જૂથ, સમૂહ, સમુદાય માંથી કોઈ એક વ્યક્તિને તમારે શ્રેષ્ઠ બતાવી છે અને ડેન્જર ના ડેન્જરસ આ જે કોન્ટેક્સ્ટ છે એમાં જે અવિનાશ સબ્રવાલ છે એ અહીંયા આગળ તમે જોશો તો આખી સોસાયટીમાંથી સૌથી ડેન્જરસ, સૌથી ખતરનાક જો કોઈ વ્યક્તિ હોય, પુરુષ હોય તો એ છે અવિનાશ સબ્રવાલ. તો મિત્રો આ બધી બાબતોને યાદ રાખીને તમારા પોતાના શબ્દોનો તમારે ઉપયોગ કરીને આખું સંપૂર્ણ સરસ એવું વાક્ય લખવાનું છે. સો આમ કરીને ત્રીજા નંબરનો ક્વેશ્ચનનો જે આન્સર છે એ પણ તમને મળી ગયો છે. હવે વાત કરીએ નંબર 4. નંબર 4 માં કેવું લખ્યું છે? ડોટ 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 then we rushed there. rushed there એટલે દોડી જાવ, ભાગી જાવ, ત્યાં આગળ ધસી જાવ ના, સ્કેમ્પર્ડ એવું કહી શકીએ આપણે, ran. so dot 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 then we rushed there. બ્રેકેટમાં લખ્યું describing time અને ત્યાં આગળ શબ્દ આપ્યો છે CALL, call. હવે મિત્રો એક બાબતને બરાબર નોટિસ કરો કે તમને જે ક્વેશ્ચન આપ્યો છે એની અંદર then વપરાયું છે, પ્લસ તમને બ્રેકેટમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કહ્યું છે. આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જે ફંક્શન છે શીખી ગયા, જેમાં 3 પ્રકારની વાક્ય રચના આવે. વાક્ય રચના 3 પ્રકારની આવે. લેંગ્વેજ એલિમેન્ટ્સ 3 ચર્ચા કરી ગયા, પણ એમાં વાક્યો આપણે 5 શીખ્યા. અને એમાં મેં તમને કહ્યું હતું કે as soon as માં 2 વાક્યો શીખવાના, નો સુનર ધેન માં પણ 2 વાક્યો શીખી ગયા આપણે, અને હાર્ડલી સ્કેર્સલી વેન વાળા વાક્યમાં પણ આપણે 1 વાક્ય શીખ્યા. આમ કરીને ટોટલ 5 વાક્યોનો અભ્યાસ કરી લીધો. અને એ જો અભ્યાસ તમે કર્યો હોય, એ બધી જ બાબતોને તમે યાદ રાખી હોય, સમજ્યા હોય, તો તમને ખ્યાલ આવશે કે આ ધેન આપ્યું છે એટલે આ જે વાક્ય છે એની શરૂઆત માત્ર નો સુનર થી જ થશે. પ્લસ ધેન પછીનું વાક્ય જે છે સાદા ભૂતકાળમાં છે, એટલે નો સુનર થી શરૂ થયેલું વાક્ય પણ સાદા ભૂતકાળમાં લખાવવું જોઈએ. એના માટે તમને અહીંયા આગળ ક્રિયાપદ આપ્યું છે. જુઓ મિત્રો, કોલ. હવે તમારે કર્તાને શોધવાનો છે. આપણે અહીંયા કર્તા તરીકે લઈએ છે તે, એટલે કે તેઓ. હવે વાક્યની આ રીતે શરૂઆત કરવામાં આવશે. નો સુનર. નો સુનર પછી ડાયરેક્ટ કર્તા નથી આવતો. સાદા ભૂતકાળનું વાક્ય હોય તો નો સુનર પછી ફરજિયાત ડીડ આવે. યાદ કરો, મેં તમને બોર્ડ ઉપર એના જે સૂત્રો છે, એના જે ફોર્મેશન છે એ લખાવીને તમને સમજાયા હતા એક એક સેન્ટેન્સ. તો એ યાદ હશે તો તમને અહીંયા આગળ ફાયદો થશે પરીક્ષા દરમિયાન કે નો સુનર પછી ફરજિયાત સાદો ભૂતકાળ હોય તો ત્યાં આગળ ડીડ લખવાનું, અને ડીડ પછી છે તે પણ કરતા મૂકવાનો. આપણે અહીંયા સિલેક્ટ કર્યું છે
ધે જ લખાય એવું જરૂરી નથી મિત્રો. તમે જે તે પણ કરતા લખો, પણ મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. સો નો sooner did they. હવે ક્રિયાપદ કયું મૂકવું? તો તમે જો બ્રેકેટમાં તમને ક્રિયાપદ આપ્યું જ છે કોલ, તો કોલ નું શું મૂકવાનું છે? અહીંયા તમે જોશો તો ડીડ આપ્યું છે. હવે જ્યારે જ્યારે વાક્યમાં ડીડ આવે ત્યારે ક્રિયાપદનું શું આવે? મૂળરૂપ આવે. એટલે કોલ જે છે એનું માત્ર મૂળરૂપ જ મૂકીશું એટલે કોલ લખાશે. સો વાક્ય બને નો sooner did they call us. નો sooner did they call us. એના પછી બીજા વાક્યની શરૂઆત પહેલા ધેન લખો અને પાછળનું વાક્ય પણ સાદા ભૂતકાળમાં લખાય, જે તમને તમારા ક્વેશ્ચન પેપરમાં આપ્યું હશે તો તમે લખી શકો છો then we rushed there. then we rushed there. So જેવા જ તેઓએ અમને બોલાવ્યા અમે ત્યાં પહોંચી ગયા, અમે ત્યાં ધસી ગયા, ભાગી ગયા, ત્યાં આગળ પહોંચી ગયા. So no sooner did they call us then we rushed there. તમારે વાક્યને ખૂબ જ ધ્યાનથી જોવું પડશે. વાક્ય પોતે, ક્વેશ્ચન પોતે તમને હિન્ટ આપશે. એ હિન્ટને પકડી લો ને મિત્રો, તો તમને આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના 5 એ 5 માર્ક્સ મળી જ જાય છે. અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ નો ફંક્શન નો આ છેલ્લો 5 માર્ક્સનો ક્વેશ્ચન અને એનું છેલ્લું વાક્ય જોઈએ તો લખ્યું છે those sums were so ... બ્રેકેટમાં લખ્યું છે showing reason અને શબ્દો આપ્યા છે difficult, solve. એનો અર્થ એ ડિફિકલ્ટ અને સોલ્વ નો ઉપયોગ કરીને તમારે વાક્ય લખવાનું છે. પ્લસ showing reason તમે જોશો કે અહીંયા આગળ so વાક્યમાં ઓલરેડી આપ્યું છે so, અને બ્રેકેટમાં તમે જોશો તો ત્યાં આગળ ડિફિકલ્ટ એ વિશેષણ છે. એટલે કે so અને that ની વચ્ચે શું આવશે? વિશેષણ આવશે ડિફિકલ્ટ. તો મિત્રો આવો શરૂ કરીએ. તો વાક્ય અહીંયા બનશે those sums, એટલે કે પેલા દાખલાઓ those sums were so difficult that. મિત્રો અહીંયા સુધી તો તમને આવડી ગયું, અહીંયા સુધી તમને આવડી ગયું છે. those sums were so છે એટલે ત્યારબાદ વિશેષણ મૂકીને અહીંયા that મૂકવાનું છે. so that ની વચ્ચે બ્રેકેટમાં આપ્યું છે જે ડિફિકલ્ટ, એ ડિફિકલ્ટ લખી દીધું. હવે મેં તમને કહ્યું હતું જ્યારે શોઈંગ રિઝલ્ટ ફંક્શન સમજાવ્યું ત્યારે કે so that વાળી વાક્ય છે ને ફરજિયાત નકારાત્મકતાનો જ સેન્સ રજૂ કરે છે, નકારાત્મકતાનો ભાવ રજૂ કરે છે. અને એના કારણે તમારે ખૂબ જ ધ્યાનથી સમજી વિચારીને લખવાનું છે કે જો આગળનું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો ફરજિયાત પાછળના વાક્યમાં, એટલે કે that પછીનું જે વાક્ય તમે લખશો ત્યાં આગળ કર્તા મૂક્યા પછી તમારે could not જ લખવાનું છે. જો આગળનું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો that પછીનું વાક્ય જે લખશો એમાં કર્તા પછી ફરજિયાતપણે cannot જ લખવાનું હોય. અને ત્યારબાદ જો વાક્ય એક્ટિવ વોઇસમાં જઈ રહ્યું હોય તો ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દો, અને જો વાક્ય પેસિવ વોઇસમાં જઈ રહ્યું હોય તો cannot અથવા could not પછી શું આવશે? to be ફોર્મ be આવશે અને ત્યારબાદ past participle આવશે. તો આ પ્રમાણે મેં તમને શોઈંગ રિઝલ્ટમાં સમજાવ્યું હતું રિમૂવ ટુ વાળા વાક્યમાં, જેમાં so that ની વાક્ય રચના ની આપણે ચર્ચા કરી હતી લેંગ્વેજ એલિમેન્ટ્સ ની. તો મિત્રો અહીંયા પણ એ જ પ્રમાણે આપણે સમજી વિચારીને લખવાનું છે કે આગળનું વાક્ય સાદા ભૂતકાળમાં છે, કેમ કે અહીંયા આગળ those sums પછી અહીંયા લખ્યું છે were. એનો અર્થ એ that પછી પણ આપણે શું કરવાનું છે? that પછી પણ આપણે ફરજિયાત could not શબ્દ વાપરવો પડશે. કેમ? કારણ કે so that વાળી વાક્ય રચના ફરજિયાતપણે નકારાત્મકતાનો ભાવ રજૂ કરે છે. તો અહીંયા આગળ મીનિંગફુલ વાક્ય બનાવતા આ રીતે વાક્ય બને those sums were so difficult that. કર્તા તરીકે આપણે લઈએ છીએ we જ લઈ શકાય ના મિત્રો, તમે મીનિંગ પ્રમાણે કોઈ પણ કર્તા લઈ શકો છો. those sums were so difficult that we. હવે મેં કહ્યું એ પ્રમાણે આગળનું વાક્ય સાદા ભૂતકાળમાં છે એટલે અહીંયા આગળ માત્ર ને માત્ર could not આવશે. માત્ર ને માત્ર could not, could પછી not મૂકવું ફરજિયાત છે મિત્રો. અને ત્યારબાદ તમે જુઓ બ્રેકેટમાં આપેલો એક બીજો એક શબ્દ છે solve, and that is verb itself, એ ક્રિયાપદ છે ના પોતે. તો અહીંયા આગળ could not પછી આ વાક્ય એક્ટિવ વોઇસમાં જઈ રહ્યું છે એટલે અહીંયા આગળ ક્રિયાપદનું મૂળ રૂપ જે લખ્યું છે એ આપણે લખી દઈશું solve. અને ત્યારબાદ મીનિંગ આવે એના માટે વાક્યની પાછળ એક શબ્દ લખવો પડશે, that is વાક્ય આ રીતે બને those sums were so difficult that we could not solve them. them એટલે પેલા દાખલાઓની વાત કરવામાં આવે છે મિત્રો, પેલા દાખલાઓની વાત કરવામાં આવે છે them એટલે. so those sums were so difficult that we could not solve them. so આમ જનરલ સ્ટ્રીમ, કોમર્સ અથવા આર્ટ્સ ના વિદ્યાર્થીઓ પણ
5માંથી 5 માર્ક્સ લાવી જ શકે છે, ભલે તમારે આ ક્વેશ્ચનમાં ઓપ્શન્સ નથી, પણ તમે જો મારા અગાઉના બધા જ વિડિયો લેક્ચર્સ ફંક્શન્સના તમે જોયા હશે, એને ખૂબ જ ધ્યાનથી સાંભળ્યા હશે અને ખાસ કરીને જોયા પછી એને લખીને તૈયાર કર્યા હશે, તો અહીંયા આગળ સારો એવો ફાયદો થશે. અને ફંક્શનના ટોટલ 12 માર્ક્સ, સાયન્સ સ્ટ્રીમ હોય, જનરલ સ્ટ્રીમ હોય, તમે કોમર્સના વિદ્યાર્થી છો કે આર્ટ્સના વિદ્યાર્થી છો કે સાયન્સના વિદ્યાર્થી છો, ફંક્શનના 12 માર્ક્સ તમારા જ હશે મિત્રો. પણ અગાઉના બધા જ વિડિયો લેક્ચરને તમારે જોવા પડશે અને આ વિડિયો લેક્ચર દરમિયાન જે મેં સમજાવ્યું છે, ચાહે પછી સાયન્સ સ્ટ્રીમ હોય અથવા જનરલ સ્ટ્રીમ હોય, જે તે પણ સ્ટ્રીમના પોર્શન આવે છે, બસ એ જ પોર્શન તમારે તમારી ગ્રામરની નોટબુકમાં લખવાનું છે. એટલે કે જો તમે સાયન્સ સ્ટ્રીમના છો, સાયન્સના વિદ્યાર્થી છો, તો મેં જે અહીંયા આગળ સાયન્સ સ્ટ્રીમ કરીને જે પોર્શન લખ્યું હતું 3 + 4 + 5 માર્ક્સની અંદર પૂછાય એને બરાબર જોઈને તમારી ગ્રામરની નોટબુકમાં લખવાનું. જો તમે કોમર્સના વિદ્યાર્થી છો અથવા આર્ટ્સના વિદ્યાર્થી છો, તો તમારે જનરલ સ્ટ્રીમ જે લખ્યું હતું, બસ એ જનરલ સ્ટ્રીમના અનુસંધાનમાં જે તે પણ મેં ક્વેશ્ચન લખ્યા હતા 3 + 4 + 5 એ રીતે વહેંચણી જે 12 માર્ક્સની થઈ છે એ લખી નાખવાનું છે. અને યાદ રાખજો મિત્રો, આવી જ રીતે પરીક્ષામાં પણ હંમેશા પૂછાય છે. તો અહીંયા આ વિડિયો લેક્ચરને આપણે સમાપ્ત કરીએ છીએ. ફરજિયાતપણે યાદ રાખજો મિત્રો, આ જે તૈયાર કરવામાં આવ્યું છે એ તમારી ગ્રામરની નોટબુકમાં લખવાનું છે. અને જો કોઈ ક્વેશ્ચન યા ક્વેરી હોય તો ફરજિયાતપણે નોલેજના તમામ વિદ્યાર્થીઓએ 9033624755 બોર્ડ ઉપર મારો નંબર લખ્યો છે, એને નોટ કરી લો. ફરજિયાતપણે તમે મને કોલ કરીને, મેસેજ કરીને પણ તમારા ક્વેશ્ચન ફંક્શન રિલેટેડ પૂછી શકો છો. જો અન્ય શાળાના તમે વિદ્યાર્થી છો તો તમારા અંગ્રેજીના વિષય શિક્ષકોનો સંપર્ક સાધી દો અને એમને પણ તમારા જે ક્વેશ્ચન છે, ક્વેરી છે રિલેટેડ વિથ ફંક્શન, એ તમે પૂછી લેશો તો એના પણ તમને સચોટ આન્સર એવા શિક્ષકો પાસેથી મળી જશે. તો મિત્રો, આ વિડિયો લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. બાય બાય. થેન્ક યુ વેરી મચ ફોર બીંગ હિયર.